જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. સમજવા માટે થોડો ટોપિક આપણે બદલીએ, પછી પાછા સાયન્સ થી જ વાત કરશું. ને આ ટોપિક સાયન્સ રિલેટેડ જ છે, પણ સમજવા માટેનો છે. સી, ફ્રોમ ચાઇલ્ડહુડ or through the education and through the whatever the preachers they preach about the thought, એટલે કે માઇન્ડ અને બ્રેઇન આ બંને વસ્તુ એક જ છે એવું આપણને શીખવાડવામાં આવ્યું છે. માઇન્ડ અને બ્રેઇન એ બંને એક જ છે એવું શીખવાડવામાં આવ્યું છે. હકીકતમાં બંને જુદું છે. માઇન્ડ ઇઝ ઓલવેઝ મિકેનિકલ, બ્રેઇન ઇઝ નોટ મિકેનિકલ. જેને આપણે પ્રતિષ્ઠિત આત્મા કહીએ છીએ બ્રેઇન છે, જેને માઇન્ડ કહીએ છીએ એ ફેબ્રિકેટેડ છે, ફિક્સ છે. they connected with the discharge part, they have no choice. આના ઉપર વિચારજો. જ્યાં ઓપન માઇન્ડ છે ત્યાં બ્રેઇન છે, જ્યાં રિઝર્વ છે એ માઇન્ડ છે. અહીંયા કયું આમ કરું છું તો માઇન્ડ ને ખબર, આ મિકેનિકલ જ્ઞાન છે. શું છે? આ મિકેનિકલ છે એટલે માઇન્ડ કહેવાય ને, બ્રેઇન ના કહેવાય. અત્યારે સબ્જેક્ટ નથી કાઢવા આપણે, ફક્ત આ માઇન્ડ અને બ્રેઇન નો ડિફરન્સ સમજજો. બ્રેઇન ઇઝ ઓલવેઝ એક્ટિવ એન્ડ માઇન્ડ ઇઝ મિકેનિકલ. ઓકે, આના ઉપર પછી વિચાર કરજો. કારણ કે એક્ટિવ હોય એ બ્રેઇન જ હોય, અને આ લોકોએ બ્રેઇન ને બે ભાગ પાડ્યા છે. એક તો જે બ્રેઇન અવસ્થા ઉપર પ્રોસેસ કરે છે એને પણ બ્રેઇન કહેવાય, જે રિલેટિવ કહીએ છીએ આપણે. અને જે યુનિવર્સલ ટ્રુથને જાણે છે એ પણ બ્રેઇન છે, એ સુપર બ્રેઇન કહેવાય. એટલે આવી રીતે આ બ્રેઇન જે છે એ આપણા સનાતન ધર્મમાં જે બ્રેઇન કીધું છે એને રિસર્ચ શબ્દ વાપર્યો. શું વાપર્યો? એના સ્પિરિચ્યુઅલ પાર્ટ. અને બ્રેઇન ને રિલેટિવ વર્લ્ડમાં કોમર્શિયલ વાપર્યો, બેનિફિશિયરી. પછી એને પાપ પુણ્યના સંદર્ભમાં કહો કે જે રીતે કહો તે રીતે. પણ માઇન્ડ મિકેનિકલ હોય અને બ્રેઇન હંમેશા એક્ટિવ હોય. શું હોય? હા. એટલે પણ આ બે નો ડિફરન્સ વિચારજો. કાલે પછી એના ઉપર આપણે વધારે ચર્ચા કરીશું. વિચારીજો તો બધા જેટલા એંગલ થી વિચારાય એટલું વિચારવાનું. પછી જેના ઉપર આપણે વાત થાય ને. હા, એટલે પણ મને જયારે સમજાય ત્યારે, ખુલ્લું થાય ત્યારે હું કહું કે બે વસ્તુ જુદી છે. માઇન્ડ મિકેનિકલ છે, બ્રેન મિકેનિકલ નથી. તેને આપણે પુરુષાર્થ કરનારો કહીએ છીએ. મિકેનિકલ હોય તો પછી કોઝ ઇફેક્ટ નો કોઈ મતલબ જ નથી. તમે બંને એક જ કહેતા હોય તો પછી કોઝ ઇફેક્ટ નો મતલબ જ નથી. એટલે દુનિયાના લોકોને જે પ્રતિષ્ઠિત આત્મા છે એ શબ્દ નથી મળતો, પણ બ્રેન તો ખબર જ છે એ લોકોને. પણ બ્રેન અને માઇન્ડ જુદું છે એવું ખબર પડતી નથી. માઇન્ડ હંમેશા ફિક્સ છે. શું છે? ને બ્રેન ઓપન છે. એનીવે, એટલે આ તો મને જયારે એવું લાગ્યું, એટલે દુનિયા જે ભાષા સમજે, દુનિયા અત્યારે પ્રતિષ્ઠિત ભાષા, ભાવો એવું બધું ના સમજે, પણ બ્રેન અને માઇન્ડ જલ્દી સમજે. તો આપણે દુનિયા સમજે ભાષા ભૂલવી છે. આપણે કોઈ સ્પેશિયલ ભાષાની જરૂર નથી. ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ એવી આપણી લેંગ્વેજ હોવી જોઈએ. ફક્ત આપણું પ્રેઝન્ટેશન એવું હોય કે એને આઈડેન્ટિફાય થવું જોઈએ કે બ્રેન અને માઇન્ડ એ બંને જુદા છે. આટલું સમજાય પછી એને કહી શકે કે માઇન્ડ એ ફિક્સ છે અને બ્રેન છે એ હંમેશા ઓપન છે. તમે સંસાર બાજુનું વિચારી શકો અને યુનિવર્સલ ટ્રુથનું વિચારી શકો. એ તમારું સેપરેટ પાર્ટ છે. અને આની સાથે જોડાયો છે એ મિકેનિકલ પાર્ટ છે. વિચારવાનું નહીં. આ દરેક વસ્તુ કેવી હોય, અમને ખુલ્લી થાય પછી જેમ પ્રશ્ન પૂછશો ને એમ જવાબ નીકળશે. જવાબ અમારે આપવાનો થશે.
તમે આના ટોપિક ઉપર જેટલા પ્રશ્નો પૂછશો આવતીકાલે નેક્સ્ટ સત્સંગમાં, એટલે જવાબ મારે આપવાના. એના આધારે તો ટેસ્ટ થાય ને, પછી એ વસ્તુ બહાર પડી જાય જગતમાં. શું થઈ જાય? ટેસ્ટેડ થઈ જાય. તમે પૂછો, હું બધા જ પ્રશ્નોના સિદ્ધાંતિક જવાબ આપી શકું, તો એ વસ્તુ ટેસ્ટેડ થઈ ગઈ. શું થઈ ગઈ? હા. હવે આપણી મૂળ વાત ઉપર આવીએ. હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાની કે વેસ્ટર્ન કન્ટ્રી વાળા જેને કોન્શિયસ કહે છે, શું કહે છે? એવા આપણા ઘણા બધા ફિલોસોફરે પણ કોન્શિયસ શબ્દ વાપર્યો છે, પણ આપણે પર્ટિક્યુલર સોલ શબ્દ વધારે વાપરે છે. સોલ, આત્મા, ચેતન વગેરે શબ્દો આપણા ભારત વર્ષમાં વધારે વપરાય છે. અને કોન્શિયસ અને કોન્શિયસનેસ શબ્દ વેસ્ટર્ન કન્ટ્રીમાં વધારે વપરાય છે. અને મોટે ભાગે જે ઇંગ્લિશ સ્પીકર હોય, ફોરેનમાં જઈને બોલનારા, એ આ શબ્દનો વધારે ઉપયોગ કરે છે. ને એ કોન્શિયસનેસ શબ્દ છે, એ શબ્દ બહુ સાયન્ટિફિક છે, જેને સમજવું છે. એને આ જગત સાથે તમે કનેક્ટ થાવ એટલે આ જગતના બધા રહસ્યો ઓટો ઓપન થાય. ઓટો ઓપન થાય. આમ નોલેજ થી નહીં, ખુલ્લા થાય. પેલા જમાનામાં, એટલે 500, 1000, 2000 વર્ષ પહેલા આપણા જે યોગી પુરુષો હતા, એ યુનિવર્સલ સાથે કનેક્ટ થતા હતા. યુનિવર્સલ સાથે કનેક્ટ થતા હતા અને આ બધા રહસ્યો ખોરતા હતા જે લખ્યા છે. એ લોકો પાસે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આ જગતને જોવા સમજવા માટે નતું. ઓનલી બ્રેઇન અને કોન્શિયસનેસ. એટલે અત્યારે જે આપણે ભારત વર્ષમાં અને વિદેશોમાં જે મેડિટેશન શબ્દ બહુ પ્રચલિત થયો છે, જરૂરી પણ છે મનની શાંતિ માટે. એ મેડિટેશન શબ્દ જે હતો, એ મેડિટેશન શબ્દ ફક્ત રિસર્ચ માટે હતો. શેના માટે હતો? અત્યારે ખાલી પીસ માટે થયો છે. આપણા મહાપુરુષો આંખો બંધ કરી મેડિટેશન કરતા હતા, પણ તે બ્રહ્માંડના રહસ્ય જાણવા માટે. ડોન્ટ ડિસ્ટર્બ ધ ફિઝિકલ મેટર, મિકેનિકલ મેટર, રિલિજિયસ, સોશિયલ મેટર. એનાથી ડિસ્ટર્બ ના થવું અને કોન્શિયસ કરી જગત સાથે અને રહસ્યો બધા ખુલ્લા કરવા, એ મહત્વનું હતું. રિસર્ચ એન્ડ રિયલાઇઝેશન એ મેડિટેશનનું ઇમ્પોર્ટન્ટ હતું. આંખો બંધ કરી બેસી જવું, મંત્ર જોવું, જ્યોત જોવું, કે આ લોકો વિપશ્યનામાં કહે છે કે સંવેદના, એ બધું રિલેટિવ સત્ય છે, ખોટું નથી. મનની શાંતિ માટે બરાબર છે. એટલે જે આપણું જે બ્રેન છે, એ બ્રેન ને એ કોન્શિયસનેસ જે છે, એ જેને આપણે પ્યોર ઈગો કહીએ છીએ ને, પ્યોર અહંકાર, પછી એનામાંથી પછી આ કેલ્ક્યુલેશન ને રિલેટિવ સત્યની વેલ્યુ થાય, તો પછી એ કોન્શિયસનેસ છે, એ કેલ્ક્યુલેશનમાં જાય. એટલે પછી માઇન્ડ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ચિત્ત, આ બધામાં ઇન્ટરેસ્ટ ધરાવે. એટલે આપણી જે નબળાઈ છે, એ નબળાઈ એ છે કે આપણે અવસ્થાઓથી, જે અવસ્થા ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે, એનાથી અલગ છીએ એવી સમજણ છે, અલગ રહી શકતા નથી. અલગ રહી શકતા નથી એટલે અસર થાય છે. જગત અસર વાળું છે અજ્ઞાની માટે, જગત અસર વગરનું છે વિજ્ઞાની માટે. બસ. બાકી અવસ્થા આપણને કઈ રીતે અસર કરે? જે અવસ્થા
સ્વભાવથી જ વિસર્જન થઈ રહી છે એ આપણને કઈ રીતે અસર કરે, પણ એની સાથે આપણે ભળી જઈએ એટલે એ આપણને પ્રભાવિત કરે છે, માટે અસર થાય છે, બાકી એ અસર ના કરી શકે. જળ પોતે અસર ના કરી શકે, પણ જળ સાથે આ મિશ્ર ચેતન ભળે છે એટલે પછી વ્યૂ પોઈન્ટ ઉભો થાય છે, અને વ્યૂ પોઈન્ટ જ તમને પછી અનસ્ટેબલ કરે છે ફ્રોમ ઇનસાઇડ, અનસ્ટેબલ કરે છે. એટલે આ કુદરત એવું કે છે, લો ઓફ નેચર એવું કે છે કે આ દુનિયાને ચલાવવાનું જે મેનેજમેન્ટ છે, સંચાલન ને સંચાલન, એ બધું મારા હાથમાં છે. કુદરત કે છે આખી દુનિયામાં ક્યારે ક્યાં શું થશે શું નહીં એ સંચાલન મારા હાથમાં છે. આખી દુનિયામાં રહેલા પ્રાણીઓ એ લોકોનું સંચાલન પણ મારા હાથમાં છે, કારણ કે પ્રાણીઓ જે બન્યા છે એ પણ મારા જ રો મટીરિયલ થી બનેલા છે, મારી જ ડિઝાઇન થી બનેલા છે, અને મારા જ હવા પાણી ખોરાક થી એ લોકોનું અસ્તિત્વ રહેલું છે. એ લોકોનું કશું છે નહીં. મેનેજમેન્ટ મારું કેમ છે? કારણ કે મારું જ બધું છે. ફક્ત કર્મ બધાના ઇન્ડિવિડ્યુઅલ છે એટલે સફરિંગ ઇન્ડિવિડ્યુઅલ આવે છે, પણ સફરિંગ નો પાર્ટ બધો મારો છે. એટલે આ જમીનમાં તમે આટલું નાનું બીજ નાખી દીધું અને પછી માટી પાથરી દીધી 1 ફૂટ 1.5 ફૂટ જેટલી, બીજ 1 ફૂટની અંદર છે જમીનમાં, ઉપર માટી છે, પણ તમે 1 વર્ષ પછી જાઓ તો ત્યાં આગળ ઝાડ ઉગી ગયું હોય, અને 2 વર્ષ પછી જાઓ તો ફળ ફૂલ આવી જાય. હવે આ કોણ કરે છે? કુદરત કરે છે. તો પ્રિન્સિપલ એ છે કે ફળની શક્તિ કુદરતની છે. ફળની શક્તિ પછી આ જમીનના રહેલા બીજની હોય કે માણસ કરેલા કોઝની હોય, બંનેમાં ફળ કોણ આપે? બીજ તમારું, ફળ કુદરતનું. એટલે આવી રીતે આ યુનિવર્સલ ટ્રુથ લેવલે સાયન્સ સમજવું પડે. ઇન્ડિવિડ્યુઅલ સાયન્સ ના આવે, ઇન્ડિવિડ્યુઅલ વ્યૂ પોઈન્ટ આવે, ધર્મ આવે, પાપ પુણ્ય આવે, શુભ અશુભ આવે, મેળવવાનું ગુમાવવાનું આવે, સારું ખરાબ આવે, એ બધું ઇન્ડિવિડ્યુઅલ આવે. યુનિવર્સમાં આવું બધું ના હોય. એટલે દાદા ભગવાન એક એક્ઝામ્પલ આપતા હતા, તમે બધા સાંભળ્યું હશે, કે આ બાજુ મહાવીરને બેહારો ને આ બાજુ બુદ્ધને બેહારો, અને એક રક્તપીતિઓ ભયંકર દુઃખથી પીડાતો માણસ એ બંનેની સામેથી પસાર કરો તો મહાવીરને કશું જ ના થાય, વિતરાગ રહે, અને ભગવાનને બુદ્ધને દુઃખ થાય. બુદ્ધને દુઃખ થાય. હવે બુદ્ધને દુઃખ થાય છે એનું કારણ અવસ્થાને જોવાની દ્રષ્ટિ. શું છે? એના આધારે એને દુઃખ થાય છે. એ જ મહાવીર એ જ અવસ્થાને શુદ્ધાત્માને કુદરતી રચના જુએ છે. તો કુદરતી રચનામાં કોની ભૂલ? શુદ્ધાત્માની ભૂલ નહીં ને શરીરની ભૂલ નહીં, એટલે કોઈ પઝલ નથી. ખ્યાલ આવ્યો? એટલે આપણે જે બુદ્ધિએ કરીને જે પ્રયત્ન કરીએ છીએ એ
પ્રયત્નમાં પાછો અહંકાર બળે છે, હું પ્રયત્ન કરું છું, બસ એ બોજો કરે છે. પ્રયત્ન છે ઓટોમોડ, પરિણામ પણ ઓટોમોડ છે, અને પરિણામ પહેલાનો પ્રયત્ન પણ ઓટોમોડ છે. પણ આપણને લાગે છે કે હું કરું છું, એટલે પછી સફળતા ના મળે તો થાક લાગે છે, ડિપ્રેશન આવે છે, હતાશ થઈ જાય છે. પણ પ્રયત્ન પણ પરિણામ જ છે, પરિણામનો એક હિસ્સો છે પ્રયત્ન, અને છેલ્લે રિઝલ્ટ આવે છે પોઝિટિવ કે, પણ એ કોરિલેટેડ છે. તમે પ્રયત્નમાં પણ ઇન્ડિપેન્ડન્ટ નથી, ડિપેન્ડ છો. એટલે જ્ઞાનીઓની ભાષા સમજવાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. અને અવસ્થા શબ્દ કોને લાગુ પડે? મન, વચન, કાયા. મનમાં શું શું આવે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ બધું કુદરતી રચના. તમારી આ ભાગમાં કોઈ ફ્રીડમ છે નહીં, ઓટો મોડ છે, મિકેનિકલ છે. અને એક લાઈવ ભાગ આનાથી સેપરેટ રહે, ઇટ ઇઝ મોર ધેન ઇનફ. એનાથી વધારે કશું કરવાનું નથી ટુ રિયલાઇઝ ધ રિયલ ફ્રીડમ. સાચી મુક્તતાને અનુભવવા માટે બીજા કોઈ પ્રયોગની જરૂર નથી. જે આપણે નથી અને આપણું નથી એનાથી છૂટા રહો, બસ. શું કીધું? જે આપણે નથી અને આપણું નથી, આ આપણે નથી અને આપણું પણ નથી, આનો કંટ્રોલ પણ આપણો નથી. એનાથી તમે શું ખાલી રહો, એટલું પૂરતું છે. કુદરત તમને કોઈ પણ પ્રકારની પનિશમેન્ટ નહીં કરે. ભળશો તો જ પનિશમેન્ટ છે. કરતા ભાવ, ભોગતા ભાવ ને માલિકી ભાવથી ભળશો તો પછી જવાબદારી ઊભી થશે, નહીં તો નહીં થાય. અવસ્થા કુદરતી રચના છે, એની જવાબદારી તમારી નથી. પણ તમે કુદરતી રચના અવસ્થા નથી જોતા, એ તમારી જવાબદારી છે. એટલે તમારી જવાબદારી છે. કુદરતી રચનાને કુદરતી રચના નથી જોતા, એ જ તમારું અજ્ઞાન, એ જ અતિક્રમણ. પૂછો હવે કઈ. તમે કીધું કે બુદ્ધ ભગવાનને દુઃખ થાય, તો બુદ્ધ ભગવાનનું તો આખું એનું રિસર્ચ જ દુઃખ ઉપર હતું. હા, જ્યારે એ મહેલમાંથી ગયા અને યુવાન હતા અને જોયું કે એક મળદું છે કે એની પહેલા એક વૃદ્ધ વ્યક્તિ છે જે સફળ થઈ રહ્યો છે, વગેરે વગેરે. અને એમને એક ત્રણ વસ્તુ જોઈ: બીમાર, વૃદ્ધ અને ડેડ બોડી. બોલો. એટલે એમને દુઃખ ઉપર જ એમનું જે રિસર્ચ હતું, એનો ભાર, એનું મહત્વ દુઃખ ઉપર જ હતું. અને દુઃખનું મૂળ એમને ખોળ્યું અને એમાંથી કરુણા ભાવ, જે દુઃખી છે જે વ્યક્તિ, એ તરફ એની તમે એમ કેમ કહો કે એને જોઈને બુદ્ધ ભગવાનને દુઃખ થાય, કરુણા ઉભી થાય, કારણ કે એમને દુઃખનું મૂળ જોયું. અને સામેવાળી વ્યક્તિ જે દુઃખી છે એને ખ્યાલ નથી કે કેમ દુઃખી છે, એટલે બુદ્ધ ભગવાનને તો કરુણા થાય છે, એવું મારું અન્ડરસ્ટેન્ડિંગ છે. તમે દુઃખ કેમ કીધું? યસ, હવે પ્રિન્સિપલ ઉપર જાઓ. કરુણા કનેક્ટેડ વિથ સોલ અને ફિલિંગ કનેક્ટેડ વિથ બોડી. ફિલિંગ કનેક્ટેડ વિથ બોડી is a relative truth. કરુણા કનેક્ટેડ વિથ સોલ, નો ઓપિનિયન. એના માટે આત્મા, આ આત્મા ક્યારે મુક્ત થાય એ સબ્જેક્ટ છે. આ જીવ દુઃખમાંથી મુક્ત કેમ થાય એ જ્ઞાનીઓની ભાષા નથી. કારણ કે દુઃખમાંથી મુક્ત કુદરત કરી રહી છે. બીજ તો એને નાખ્યા હતા, કુદરત તો મુક્ત કરાવે છે એને, બાંધતી નથી. તમે જે દુઃખના સંજોગો લાયા છે એ ભોગવાઈને તમને શું કરે છે? મુક્ત. નવું દુઃખ આપતી નથી. તમારા બીજનું શું આપે છે? એટલે સુખ દુઃખ એ રિલેટિવ સત્ય છે. જ્યાં સુધી
પ્રકૃતિ સાથે તમારી દ્રષ્ટિ છે ત્યાં સુધી રિલેટિવ ફિલિંગ છે, અને ત્યાં કરુણા શબ્દ ના વપરાય. કરુણા કેવળ આત્મા માટે વપરાય. આ જીવો સંસારમાં, આ આત્મા કેમ કરીને સંસારમાંથી મુક્ત થાય એને કરુણા કહેવાય. આ લોકો દુઃખમાંથી કેમ મુક્ત થાય એને સોશિયલ અને પાપ પુણ્ય માટે રિલિજિયસ કહેવાય. સ્પિરિચ્યુઅલ ટાઇટલ ના રાખવું પડે. ખ્યાલ? દરેક વસ્તુને સિદ્ધાંતથી સમજવાનું. શ્રદ્ધામાં તો બરાબર છે, ખ્યાલ આવે ને? બધા વિતરાગોને એવું હોય. સોશિયલ રિફોર્મર એ જુદી વસ્તુ છે, અને સ્પિરિચ્યુઅલ પર્સન એ જુદી વસ્તુ છે. બુદ્ધ ભગવાનને અનુકંપા હોય, બુદ્ધ ભગવાનને અનુકંપા હોય, હોય એમને અનુકંપા પછી કરુણા linear જોઈએ તો અનુકંપા હોય પછી એમને તમે કીધું જોયો તો એમને અનુકંપા થાય ને પછી તો એટલે આપે એવું કીધું કે એમને દુઃખ થાય ત્યારે મહાવીર ભગવાન એ મેં કીધું ને એ એમને કીધું કે દુઃખ થાય. દુઃખ ફીલ કરે એમ ફીલ થાય એમને. દુઃખી જાય, દુઃખી માણસ જાય એટલે એમને ફીલ થાય કે આ માણસ દુઃખી છે, પીડાય છે એમ. અનુકંપામાં પોતે દુઃખી કે સુખી થાય, બુદ્ધ ભગવાન દુઃખી કે સુખી થાય, અનુકંપા એની સ્ટેજ છે તો હા થાય ને. અનુકંપા લાગણી તમે પદ ગાવ છો, કવિરાજે શું લખ્યું છે બોલો? અનુકંપા લાગણી ત્યાં હાજરી, આટલું બોલે આગળ બોલો. મને યાદ નથી. પદ તમે ગાવ છો, હું તો ગાતો. અનુકંપા લાગણી ત્યાં આ આગળી, ત્યાં આગળી આ રિલેટિવ જ્ઞાન હોય. અનુકંપા લાગણી હોય ને એ લૌકિક જ્ઞાન, રિલેટિવ. આપણે એવું નથી કહેતા કે વ્યવહારમાં ફિલિંગલેસ હોવું જોઈએ. વ્યવહાર તો ફિલિંગ હોય, પણ દ્રષ્ટિમાં ફિલિંગલેસ હોય. ફીલ ના થવું જોઈએ. દ્રષ્ટિમાં ફીલ કરવું હોય તો શું કરવું? નેચર ઓફ ધ સોલ, ક્વોલિટી ઓફ ધ સોલ, એક્ઝિસ્ટન્સ ઓફ ધ સોલ, ચૈતન્યતા, પ્રકાશ, એને ફીલ કરો. ફીલ કરવું હોય તો. આને ફીલ કરવાનો કોઈ મિનિંગ નથી એના. ખ્યાલ આવે? આ બધું રિલેટિવ છે, અને આ લાગણી તમને રાગ દ્વેષ ઉત્પન્ન કરે છે. એટલે જે સોશિયલી અને રિલિજિયસલી બરાબર છે એ સ્પિરિચ્યુઅલમાં ના આવે. એ કાલે કરતો હોય. એ ટોપિક આજે રાખો ને, કાલે કરશો. ઓ સોરી ઓ સોરી બુધવારે જે હોય પણ હું આ ન આપણે વાત કરી કે બ્રેન છે એ સમજાવવું હોય તો પ્રતિષ્ઠિત આત્મા એવું બોલ્યા ને તમે આપો પ્રતિષ્ઠિત આત્મા કામ કરે છે ત્યાં, રાઈટ? લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કામ. ત્યાં બ્રેન છે, ત્યાં બ્રેન, માઇન્ડ છે, મિકેનિકલ છે. માઇન્ડ પાસે ફ્રીડમ નથી, બ્રેન પાસે છે. તો ચાર પ્રતિષ્ઠિત આત્મા બ્રેન થ્રુ પ્રોસેસ કરે છે એવું? ના, હા, બ્રેન થ્રુ. એટલે એને બ્રેન કીધું. પેલું માઇન્ડ જે છે ને મિકેનિકલ છે. આપણને એક્ટિવ લાગે છે પણ એક્ટિવ નથી. એ કનેક્ટેડ વિથ ધ રિઝલ્ટ છે. કનેક્ટેડ વિથ માઇન્ડ નક્કી કર્યું છે કે ભાઈ આજ ફાધર, આજ મધર, આજ બ્રધર, આજ સિસ્ટર. એ ફિક્સ છે. કેવું છે? આખી લાઈફ માટે ફિક્સ છે. એક્સરે માં બ્રેન પકડાય પણ પ્રતિષ્ઠિત આત્મા પકડાતો નથી. એ બ્રેન નથી, એ માઇન્ડ છે. તો બ્રેન શબ્દ વાપર્યો છે. બ્રેન કોન્શિયસનેસ છે. આ બ્રેન તો શબ્દ વાપર્યો છે.
બ્રેન એટલે જે આ માઇન્ડની થિંકિંગ પ્રોસેસ થાય છે એને આ લોકોએ બ્રેન કીધું છે. પછી બ્રેન ડેડ થઈ જાય એટલે માણસ મરી ગયો કહેવાય. એવું છે. ઓકે સ્વામીજી, એક મિનિટ એમને પૂછો. હા બોલો. મોટે છે. સેપરેટ છીએ બોડી અને આપણે ફિલિંગ, પણ આજે પદ સાંભળતી હતી ને એમાં આવ્યું કે મમતા ઠેકે અહમ ઉભો, એટલે હવે અહીંયા જે બોડીમાં જે બી કંઈ થાય છે એમાં ફિલિંગ ઊભી થાય એટલે ભળી જાય છે, આપણે જે એટલું લેવલ પહોંચ્યા નથી એટલે. તો હવે આ મમતા ઠેકે હજુ તે અહમ ઉભો થયો કહેવાય? ના, એવું નહીં. અહમ તો કોમન વસ્તુ છે. અહમ એટલે અહંકાર. પણ મેઇન વસ્તુ એ છે કે માલિકી ભાવ, કર્તા ભાવ અને ભોગતા ભાવ આ અજ્ઞાન છે. માલિક એટલે મમતા. હા, માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ એ અજ્ઞાન છે અને એનાથી કર્મ બંધાય છે. માલિક, વસ્તુના માલિક હોવું, ક્રિયા કરવી અને શરીરથી સુખ દુઃખ ભોગવવું એમાં ગુનો નથી. પણ માલિકીપણું, કર્તાપણું, ભોગતાપણું ત્યાં અજ્ઞાન છે, કારણ કે એ બિલીફ છે. જે ફિઝિકલ ફોર્મ છે એ સફરિંગ છે અને જે બિલીફ છે એ તમને નવા કર્મો બાંધવામાં સહાયક બને છે. આ શરીર એમ કે છે કે આ મારું છે, મમતા નથી. ખ્યાલ આવ્યો? પણ લાઈવ ઈગો કે છે, માને છે કે મારું છે, એ મમતા છે. એનાથી કર્મ બંધાય. શરીર તો બોલે જ ને, શરીરનું તો છે જ, પણ આપણે શરીર નથી ને. અને જે લાઈવ અહંકાર છે એનું પણ શરીર નથી. એનાથી પછી નવું શરીર બનશે. મોહ અને માયા જે બે વસ્તુ છે એક જ છે? મોહ માયા શબ્દ આપણે સાથે બી બોલીએ છીએ, છૂટો છૂટો બી બોલીએ છીએ, બંને એક જ છે? મોહ માયા હંમેશા મોહ શબ્દ અને માયા શબ્દ આમ એક લાગે છે પણ છે જુદા. મોહ એટલે શું? આ સંસારમાં કોઈ પણ એંગલ થી સુખ છે એવું માનવું, એનું નામ મોહ. માયા એટલે તો માલિકી. પણ માલિકી વગરે સુખ તો ભોગવી શકાય ને, જોઈને, સાંભળીને, ચાખીને, સૂંઘીને. ખ્યાલ આવ્યો? એટલે મોહનો મતલબ આ જગતમાં 5 ઇન્દ્રિયોથી હું સુખ ભોગવી શકું છું, કારણ કે સુખ છે, એનું નામ મોહ. અને નિર્મોહી એટલે શું? આત્મા સિવાય કોઈ જગ્યાએ સુખ છે જ નહીં, એ નિર્મોહી. આત્મા સિવાય કોઈ જગ્યાએ સુખ છે જ નહીં. સફરિંગ છે પણ સુખ મોહનીય કર્મને લીધે થાય. મોહનીય કર્મ એટલે શું? મોહનીય કર્મ એટલે શું? મોહનીય કર્મ એટલે જેનાથી બહાર સુખ ઉત્પન્ન થાય એવું કર્મ. એ જયારે ભોગવો ત્યારે ડિસ્ચાર્જ વાળાને સુખ લાગે, અને ચાર્જ વાળાને લાગે તો પાછું મોહનીય કર્મ. અત્યારે ડિસ્ચાર્જ છે પણ જીવ તો ભળે તો એને મોહનીય કર્મ કહેવાય. પેલું મોહનીય કર્મ નું ફળ કહેવાય. ના, માયા ને મમતા બંને જુદી વસ્તુ છે. પાછી મોહ અને માયા જુદું છે, માયા અને મમતા જુદી વસ્તુ છે. માયા શબ્દ થોડો કપટમાં જાય અને મમતા શબ્દ માલિકીમાં વધારે જાય. આ બધાની વ્યાખ્યા મારે નવી નવી આપવી પડે. ના, એ તો આમાંથી નીકળશે તો બરાબર છે. હવે બધું તમે કેટલું કરીએ સાહેબ? હવે બહુ માઇનોર ડિફરન્સીસ હોય છે. માયા થોડું કપટમાં જાય અને મમતા એ ઓનરશિપમાં જાય. નથી આ માયા કરે છે. માયા એટલે આમ આંખે દેખાય નહીં. શું કીધું?
Maya is one kind of kapat, near to kapat. સ્વામીજી, આપણે થોડા દિવસ પહેલા સત્સંગ થયો હતો, ત્યારે live egoનો પુરુષાર્થ completely થઈ જાય છે complete. તો એ આગળ આત્માનો અનુભવ થાય એવું મારું માનવું છે. તો એ પછી એ આપણે શું કહેવાય ને, કેવળ દર્શનમાં ફેરવાઈ જાય. જ્યારે એ સ્ટેજ આવે કે બધું જ આપણા શું કહેવાય આમાં અજ્ઞાન ખલાસ થઈ ગયું, એટલે પુરુષાર્થ બળ પૂરો થઈ ગયો, તો એ કેવળ દર્શન થઈ ગયા. એ જ કેવળ દર્શન. એ કેવળ દર્શન એટલે કે કેવળ જ્ઞાનનું બીજ પડ્યું. કેવળ દર્શન થયું એટલે કેવળ જ્ઞાનનું બીજ છેલ્લું પડે. હવે એને સંસારમાં કોઈ મોહ રહ્યો નથી, એટલે છેલ્લે છેલ્લું હવે આત્માની અનુભૂતિ એ કેવળ જ્ઞાનનું બીજ, અને પછી અનુભૂતિ એ કેવળ જ્ઞાન. એટલે જેવું કેવળ દર્શન થાય એટલે આત્માનો અનુભવ શરૂ થઈ ગયો. આત્માનો થઈ ગયો, it become part of it. યા બરાબર છે. માયાના 6 છોકરા વિશે માયાને 6 છોકરા માયાનું ચેપ્ટર પતાય. તો બધા તો મને યાદ નથી હવે. એ માયા ના કે છે, એમાં તો માયા આવ્યું પાછું. તમે બાપાના 6 છોકરા ગણાયા, પણ એ છોકરાના છોકરા કેટલા એમ પૂછે છે. બધા બાપાના 6 છોકરા બરાબર છે, ક્રોધ માન માયા લોભ રાગ, પણ એમાંથી માયાના છોકરા કયા એ પૂછે. અમારે ખુલાસો કરવો પડે પ્રશ્નનો. મને નથી અત્યારે ખ્યાલ નથી, હું કઈ રોંગ નહીં બોલી શકું. યસ, તમે કહ્યું કે બીજો જન્મ થાય ત્યારે નવો અહંકાર આવે. એવરી વર્ષ તમે પહેલા બી કહેલું છે કે મનુષ્યનો અવતાર, મનુષ્યના 7 અવતાર થાય, 8મો અવતાર મનુષ્યનો જ હોય. હા, મેક્સિમમ. તો ક્વેશ્ચન એ થાય છે કે આગલા 7 જન્મનું ભંડોળ કર્મનું એ નવા અહંકાર સાથે જાય છે. નવો અહંકાર, તમે કહો કે નવો અહંકાર, તો એનો રિયલી અર્થ શું? હા, એટલે જયારે પાછું માનો કે 8 ભવના કર્મ બાંધ્યા, એમાં મનુષ્યનો તો 1 અને 8મો જ હોય, બરાબર છે. એટલે 7 ભવમાં તો અહંકાર ડિસ્ચાર્જ જ છે, પુરુષાર્થ તો છે નહીં. પછી પાછો મનુષ્યનો ભાવ આવશે ત્યારે ડિસ્ચાર્જ સાથે પાછો ચાર્જ આવી જશે, એટલે પાછું નવું ભંડોળ ઉભું કરશે. મનુષ્ય ભાવમાં જ લાઈવ અહંકાર હોય, બીજામાં ના હોય. બરાબર છે. ક્વેશ્ચન એ થાય છે કે માનો કે કૃષ્ણ ભગવાન છે, આ ઉદય કર્મ આવ્યો, ઉદય કર્મ પાછલા 7 જન્મના કોઈ જન્મનું બી હોય શકે. શું ઉદય કર્મ એવું ના હોય, એવી રીતે નહીં લેવાનું. એ રિયલી ફોડ પાડવાનું. કહું હંમેશા જે નેક્સ્ટ બર્થના અવતારોના જે કર્મ બંધાય એ બધા ઇન્ડિવિજ્યુઅલ હોય. એનિમલ લાઈફનું કર્મ પેકેજ જુદું હોય, દેવગતિનું પેકેજ જુદું હોય, નરકગતિનું પેકેજ જુદું હોય, પછી કોઈ એકેન્દ્રિયમાં જાય એનું પેકેજ જુદું હોય, નરગતિમાં 1નું પેકેજ જુદું હોય, 5મીનું પેકેજ જુદું હોય, દેવલોકમાં ઊંચી દેવલોકનું પેકેજ જુદું હોય, નીચે દેવલોકનું પેકેજ જુદું હોય, અને મનુષ્યનું પેકેજ જુદું હોય. બધા પેકેજ જુદા હોય. એક જ ભાવમાં પણ અલગ અલગ પેકેજના કર્મ બાંધ્યા છે, એટલે અલગ અલગ પેકેજ આપણે પૂરા કરીએ છીએ. છેલ્લો પાછો મનુષ્યનો આવે, એટલે પાછું મનુષ્ય ભાવના કર્મો પૂરા થાય અને પાછું નવા પેકેજો તૈયાર કરીએ. આવી રીતે સાયકલ ચાલ્યા કરે. એટલે જયારે મનુષ્યમાં જયારે આવે ત્યારે એનો આગલા બધા 7 કર્મો કમ્પ્લીટ કરીને આવ્યો. યસ, તો પછી મનુષ્યનો અવતાર છેલ્લો કેમ ના હોય? તો પછી મનુષ્યનો અવતાર છેલ્લો કેમ ના હોય?
છેલ્લો કેમ ના આવે? 7 કર્મો તો ભોગવીને આવ્યો. હા, પ્રાણીના બધા. પણ મનુષ્યમાં આયા પછી તો નવા કર્મો બાંધે છે ને. એટલે પાછલા બધા મેં એક ફેરથી પાછો પ્રિન્સિપલ સાવ તમે પ્રિન્સિપલ કહો છો ને, પણ એટેન્શન નથી હોતું. મેં પહેલા કીધું કે કોઈ પણ મનુષ્ય એક ભવનો કર્મ બાંધે તો મનુષ્ય જ હોય, નો ઓપ્શન. એક થી વધારે બાંધે તો મનુષ્ય સિવાયનો એક અવતાર બીજો મનુષ્યનો હોય. 5 અવતાર બાંધ્યા હોય તો 4 અવતાર મનુષ્ય સિવાય ના હોય, 5મું મનુષ્યનું હોય. 8 અવતાર બાંધે તો 7 અવતાર મનુષ્ય સિવાય ના જ હોય કમ્પલસરી. 8મો મનુષ્યનો હોય, 8મો જ હોય પાછો, વચ્ચે ના આવે. આ બધું પેકેજ ખતમ કરી નાખે 1 થી 7નું, એટલે છેલ્લું પાછું 8માનું ખતમ મનુષ્ય ભવમાં કરે ને પાછા નવા પેકેજો. તો પછી પ્રશ્ન એ થાય છે, મારો પ્રશ્ન ડિરેક્ટલી કે કૃષ્ણ ભગવાનનો જયારે જન્મ થયો, એમને જ્ઞાન થયું, આગલા 7 જન્મોનું તો ઉદય કર્મ એ ભોગવી ચુક્યા હતા ને એટલા માટે એવું જરૂરી નથી બધાને 8 પછી કૃષ્ણ 8 થાય એવું નહીં માનવાનું. મેં કીધું મિનિમમ અને મેક્સિમમ નો મતલબ શું થયો? મેં એક જ ભવના બાંધ્યા તો નેક્સ્ટ ભવમાં શું હોવું? મનુષ્ય. પછી 8 ને ક્યાં વાંચશે? મેં તમને પ્રિન્સિપલ કીધું કે મનુષ્ય ભવમાં મનુષ્ય એક ભવથી મારીને મેક્સિમમ 8 ભવ સુધી કર્મ બાંધી શકે. બધા 8 ભવના બાંધે છે એવું મેં કીધું નથી. તો કૃષ્ણ ભગવાન સપોઝ કે બીજી ગતિમાં જવું પડે કે બીજી યોનિમાં જવું પડે તો એમના એ કરંટ જન્મનું ફળ જ હશે એવું મારું માનવું છે. એવું તમારા પ્રિન્સિપલ પ્રમાણે મને શું પણ માનો કે કૃષ્ણ ભગવાન નરકમાં હા તો એમના આ જન્મના ફળના લીધે જ નરકમાં ગયા એવું થયું ને? એનો એવું આજ ભવમાં ને બીજા કયા ભવ? મનુષ્ય ભવમાં કોઈ પણ જીવ જન્મ લે એટલે મનુષ્ય સિવાયના પાછલા બધા કર્મો કમ્પલસરી કુદરત પૂરા કરી નાખે. ખાલી મનુષ્ય ભવનું જે કરંટ પાર થાય એટલા જ બાકી રહે. અને અપવાદ રૂપે કોઈક એવું કર્મ હોય કે જે પરિસ્થિતિને આધારે ભોગવી ના શકાય એવું એકાદ કર્મ બાકી રહે. આખી લાઈફનું બાકી રહે નહીં, બધા કર્મો પતી જ જાય. અને છેલ્લું કર્મ બાકી રહે મનુષ્ય ભવનું, એટલે છેલ્લે મનુષ્ય ભવમાં આવે ત્યારે મનુષ્ય ભવના કર્મો ભોગવે, પેરેલલ પાછા બીજા પેકેજ તૈયાર કરે. આવી રીતે સ્વામીજી તમે કહો કે આવી રીતના પેકેજ બધા જુદા જુદા થાય, બરાબર? એટલે જ્યારે જીવ જાય, જે આત્માની સાથે જે કોઝલ બોડી જાય એટલે બધા પેકેજ ઇઝ વિધિન ધેટ કોઝલ બોડી સાથે જ જાય બધું પછી એક એક પૂરા થાય, પેકેજ પૂરા થાય. યસ સ્વામીજી તમે તો આ કેવી વાત કરો છો? કુદરતની એક્ઝામ આપી પછી રિઝલ્ટ આપે તો આ કે પેકેજ આ પેકેજ ફિઝિક્સ પેકેજ બધાને આપી દે કુદરત. ગમત તરીકે ઉપર એવું થાય છે ને કે કુદરત એના જે પરીક્ષામાં જે રિઝલ્ટ આવ્યું એ પ્રમાણે આ બધા જન્મો આવે છે કે આ પેકેજ તારે આપવા, પેકેજ સારું, આ પેકેજ સારું. આ તો અલગ અલગ લાઈફના પેકેજની વાત કરું છું, પણ આ લાઈફમાં પેકેજ જ છે. માં સાથેનું જુદું પેકેજ, બાપ સાથેનું જુદું, ભાઈ સાથેનું જુદું, બેન સાથે જુદું, પતિ સાથે જુદું, પત્ની સાથે જુદું, દીકરી સાથે જુદું, જમાઈ સાથે જુદું, દીકરા સાથે જુદું, વહુ સાથે જુદું. બધા પેકેજ જુદા જ છે ને બધાના. આ લાઈફમાં જે ભેગું થાય એ પેકેજ ઉકલે, જે ભેગું થાય એ મોકલે પેકેજ વીટેલું. પેકેજ જ છે બધા. આ બધા પેકેજો ઉકેલવા માટે આપણને કુદરતે આ પેકેજ આપ્યું છે. બહુ સૂક્ષ્મ છે ને, પણ તમને આટલી ઇઝીલી સમજાવું છું, તમે ચોપડી વાંચો તો ક્યારે નિવેડો નહીં આવે. ના પણ સમજાયા પછી સમજાય છે ને. એટલે આ જન્મમાં મારું જે છે હવે પાછલા જન્મ કશું બાકી નથી. ના, કશું જ નહીં. આ જ ભાવમાં શ્વાસ ચાલે ત્યાં સુધીના કર્મ તમારા બાકી છે, એના આધારે આ જન્મ મળ્યો. હવે આ અવતારમાં જે બાંધો છો એના આધારે નવા પેકેજો મળશે. પણ કશું આ અવતાર સિવાય કશું પેન્ડિંગ નથી. હવે નવા બંધાય પણ પેન્ડિંગ નથી. ખ્યાલ આવ્યો તમને? ના ખુલાસો ના હોય તો પૂછી લેજો. આવી રીતના તમને ઘણી વાર નથી કહેતા કે ભાઈ આ ગયા જન્મનું નહીં, પણ કેમ કે એને આગલા ઘણા જન્મોનું બાકી હશે, એટલું કંઈક કર્યું હશે. એટલે ઘણી વખત શું છે, કહેનાર કદાચ જો
જ્ઞાની હોય ને અને એમ કે છે કે 2-3 અવતાર પહેલાનું હોય તો આપણે સમજવાનું 2-3 અવતાર પહેલા એટલે પ્રીવિયસ મનુષ્ય ભાવ, ઓકે 2-4 મનુષ્ય ભાવ પહેલાનું નહીં. એ જ્ઞાનીઓની કેટલીક વાર ભાષા એવી હોય કે તું ગયા અવતારમાં પ્રાણીમાં હોય, નરગતિમાં હોય તો એની આગળ તે બાંધ્યું હતું એમ એટલા માટે. પણ 2-4 મનુષ્ય ભાવ મનુષ્ય ભાવ કાયમ માટે એક જ બંધાય, 2 મનુષ્ય ભાવના કર્મ બાંધી જ ના શકાય, પ્રિન્સિપલ જ ના બાંધી શકાય. એ સિદ્ધાંત સમજવાનો છે. મનુષ્ય ભાવ હંમેશા એક ભાવના બાંધો કે 8 ભાવના બાંધો, મનુષ્યનું એક જ ભાવનું બાંધી શકો, 2 ના બાંધી શકો. નહીતર કુદરતનો કાનૂનમાં કોમ્પ્લિકેશન થાય. 2 માંથી કયો ભાવ પહેલો આપો, કોને આપો? એક જ. એ જાનવર બાનવરના બાંધે મનુષ્ય ભાવનો એક જ બંધાય એમ કહેવા માટે. બરાબર ને? યસ, 100%. બેન ખ્યાલ આવી ગયો ઇન તો? બિટવીન ના ભોગવટા માટે જવું પડે, રાઈટ? હમ? ઇન બિટવીન આપણે જઈએ મનુષ્ય ભાવ આવતા પહેલા જે એ બાંધેલા બધા પૂરા કરવા પડે. પૂરા કરવા. છેલ્લો મનુષ્ય ભાવ આવે. બધો સ્ટોક મનુષ્ય ભાવ સિવાયનો બધો ખાલી થાય એટલે છેલ્લે પછી મનુષ્યનો ભાવ ખાલી થાય ને પાછું નવું તમારે ભરવાનું. એટલે બધું પતાઈને જ અહીંયા આયેલા છે. બધું પતાય. પછી અહીંયા જ પાછું આપણે એ જ- કરાવી બાંધીએ, એ જ એમાં દિવસ. જાય. હા, એ આટલી બેલેન્સ યસ યસ, આ જ પ્રોબ્લેમ. એ નવો ભાગ. બસ બસ. શું ગોઠવવાનું? કુદરતી રચના. બરોબર, તો પછી નો packages. પછી અઘાતીય કર્મ તો બાકી રહી જાય ને. એટલે પણ અઘાતી કર્મ તો બાધક નથી, ઘાતી કર્મ જ બાધક છે. બાંધનારા કર્મો છે એ ઘાતી છે, અઘાતી તો બાંધનારા નથી, ખાલી ભોગવવા માટે છે. એ કેવળ જ્ઞાનને અથવા કેવળ દર્શનને બાધક નથી. આમ તો કે છે કે તમારે શું? જ્ઞાન લીધા પછી ઘાતી કર્મ તો ઉડી ગયા, શું કે છે? અઘાતી રહ્યા. આ ખબર જ ક્યાં છે કોઈને? આ બધું સાંભળેલું વાંચેલું બોલે છે. ઘાતી કર્મ શું? તમે કહું તમને કે તમે જે પૂછો કે ને એને પૂછો ઘાતી કર્મ કયા કયા, તો એ ખબર નહીં હોય. પણ સાંભળેલું છે, વાંચેલું છે, બોલી નાખે છે. આનો અર્થ શું ઘાતી કર્મનો? ખ્યાલ આવ્યો? દરેક વસ્તુની એક ડેફિનેશન છે, રેન્ડમ નથી. પણ તમે મિકેનિકલ જ્ઞાન એટલે કે સાંભળેલું કે વાંચેલા જ્ઞાનનો ઉપયોગ કરો ને, એટલે હું એ જ કહું છું. પણ એટલે પણ કહેવામાં આવે એનો વાંધો નથી. એ લોકો કે છે ઇનોસન્ટલી કે છે. ઇનોસન્ટલી એટલે શું? સમજ્યા વગર કે છે. એટલે એની પાસે જે કંઈક વાંચેલું સાંભળેલું છે એને રિપીટ કરે છે. That's it. પણ સમજણ વાળો હોય એટલે કીધું ને કે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવું, વિજ્ઞાન દરેકે વ્યક્તિગત ડાયજેસ્ટ કરવું પડશે. એમાં આપેલું દીધેલું નહીં ચાલે. વિજ્ઞાનને હું સમજાવી શકું પણ ડાયજેસ્ટ તમારે જ કરવું પડશે, રિયલાઇઝ તમારે કરવું પડશે. હું તમારા વતી રિયલાઇઝ કરાવી શકું નહીં. હું તમને સાયન્સ સમજાવી શકું, અનુભવવું તમારે પડે. દાદા ભગવાન કહ્યું હતું એ વખત મેં તને જે બંધ હતું એ તને ઓપન કરી આલ્યું, પણ હું તારો હાથ પકડીને લઈ નહીં જઉં, એ તારે જ કરવું પડશે. એ વાત શું પણ સ્પોર્ટ્સ કયા એંગલ થી પણ માટલું લઈને ફરે છે કે ભૂલી જાય છે કે અહીંયા ગણેશમાં મોઢું તો પછી ફસાઈ જાય છે. એવી રીતે આપણે મનુષ્ય ક્યાં ભૂલ કરીએ છીએ? એ શ્રીમદ રાજચંદ્ર નું વાક્ય છે, દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય. દેખત ભૂલી એટલે શું કે તમને મેં વિજ્ઞાન આપ્યું કે હું શુદ્ધાત્મા છું ને બાકી બધું કુદરતી રચના છે. હવે આ વિજ્ઞાન તમને મેં આપ્યું, તમારી સમજણમાં છે, પણ જેવી અવસ્થા આવી કે આ વિજ્ઞાન ભૂલી ગયા,
એ ના ભૂલાય એને દેખત ભૂલી ટળે કહેવાય. સ્વરૂપ અને આ વિજ્ઞાન, એક બાજુ સ્વરૂપ છે, બીજી બાજુ વિજ્ઞાન છે. ધ વર્લ્ડ ઇઝ ધ સાયન્સ, અને બીજી બાજુ આત્મા છે. ત્રીજી વસ્તુ નથી. હવે આ બે વસ્તુ હાજર રહી, ખ્યાલ આવ્યો, તો દેખત ભૂલી ટળી ગઈ કહેવાય. અને ના હાજર રહી છે છતાં હાજર ના રહી તો દેખત ભૂલી ટળી ગઈ. તો ના ટળી તો પછી તમે ભૂલ કરશો. સ્વરૂપ નહીં, સ્વરૂપ તો નહીં બોલવાનું, પણ કુદરતી રચના જોવાનું નહીં બોલવું. પહેલું દર્શન આવે, પછી જ્ઞાન આવે. પહેલું શું આવે? આપણે આત્મામાં ફસાયા નથી, જગતમાં ફસાયા છે. નીકળવાનું છે જગતમાં, અને જગતમાં નીકળવા માટે દર્શન જોઈશે. અને દર્શન એટલે સાયન્સ, સાયન્સ એટલે લો ઓફ નેચર. આ દુનિયામાંથી છૂટવા માટે પેલું લો ઓફ નેચર સમજવું પડશે, પછી આત્માનો અનુભવ છે. જ્યાં સુધી જગત સંબંધી અજ્ઞાન ખલાસ નહીં થાય ત્યાં સુધી આત્માનો અનુભવ નહીં થાય. આત્મા માટેની દ્રષ્ટિ ભલે મજબૂત થશે, અનુભવ નહીં થાય. અનુભવ તો અજ્ઞાન 0 થશે પછી થશે. એટલે પહેલું કેવળ દર્શન, પછી કેવળ જ્ઞાન. એટલે 5 આજ્ઞામાં પહેલી રિલેટિવ ને પછી રિયલ આપી રાઈટ. 5 આજ્ઞામાં રિયલ રિલેટિવ આપ્યું ખરું, પણ પછી બીજી બધી આજ્ઞામાં કરવાનું આવ્યું. પછી વ્યવસ્થિત શક્તિ પણ તમને વિજ્ઞાન ના સમજાયું. સંભાવે નિકાલ તમારે કરવાનો, સત્સાધન તમારે કરવાના. હવે રિયલ લેડ છૂટું કેમનું પડશે? કરવાનું તમારે. તો પછી જોવા જાણવાનું છૂટું પડે, કરવામાં કે કરવાનું તમારે કરવાનું છે, તો છૂટું કેમનું પડે? શુદ્ધાત્મા આપણે જોઈએ સાથે સાથે રિલેટિવ છે કે રિયલમાં શુદ્ધાત્મા આપણે જે પ્રેક્ટિસ કરવાનું કીધું છે દાદાએ કે સાયમલ્ટેનિયસલી જ કરવાનું. એવું નહીં, સાયમલ્ટેનિયસલી જ હોય, પણ જ્યાં સુધી કુદરતી રચના જોઈએ તો એ જોનારો છે તે આત્માનો પ્રકાશ છે. ખ્યાલ આવ્યો? તમે કુદરતી રચના કેટલું સેપરેટલી જોઈ શકો છો, કેટલી સ્થૂળ સૂક્ષ્મ અને કારણની અવસ્થાઓને, એટલા તમે અવસ્થાથી મુક્ત છો. અને એ મુક્તતાને જાણનારો એ આત્માના પ્રકાશમાં જાણે છે. કારણ કે જ્ઞાન આત્મામાં છે, શરીરમાં અવસ્થામાં નથી. સ્વામીજી, જાણનારો એ લાઈવ ઈગો એટલે તો અંદર હોવું જોઈએ ને. એ જ ને, જાગૃતિ એ જ હોય ને. પુરુષાર્થ કરનારો એ હોય એટલે પછી લાઈવ ઈગો એમાં ગોઠવો ના થાય તો પછી એ કાઇન્ડ ઓફ બ્લેન્ક જેવું રહે છે કે જાણનારો કોણ, એટલા માટે. એટલે શરીર અને આત્મા સિવાય બીજો ઓપ્શન એ જ છે ને. ત્રીજો ઓપ્શન કે ચોથો ઓપ્શન હોય તો એમ થાય કે ચલો ભાઈ આની જગ્યાએ આને માની લઈએ છે. એટલે આપણે 3 વસ્તુના ફોડ પાડ્યા કે પ્રકૃતિ છે એ કર્મ ભોગવવાનું સાધન, એનો એક જ રોલ છે, ઓનલી ફોર સપન. પ્રતિષ્ઠિત આત્મા ફોર પુરુષાર્થ ક્રિએશન માટે, અને આત્મા કેટાલિસ્ટ. આ ત્રણેયને આપણે ડેફિનેશનમાં મૂકી દીધા. હવે આપણે જ્યાં પુરુષાર્થ શબ્દ બોલીએ તો તમને ખ્યાલ આવી જોઈએ કે આ કઈ કેટેગરીમાં જાય. દર વખતે આઈડેન્ટિફાય કરવાની જરૂર નથી. પુરુષાર્થ શબ્દ એટલે ખ્યાલ કે આ જ કોલમમાં જાય, પેલા કોલમમાં ના જાય, આત્મામાં ના જાય, પ્રકૃતિમાં ના જાય. એવી રીતે શબ્દ તો ગમે તે બોલીએ, પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ શબ્દો કયા કોલમમાં વપરાય. તમે વાત કરી કે કુદરતી રચના સૂક્ષ્મ અને કારણના લેવલમાં તો અત્યાર સુધી તો આપણે કુદરતી રચના ગોઠવવાની વાત હતી, પણ હવે આ ડિફરન્ટ લેવલ ઓફ આઈડેન્ટિફિકેશન થાય. તમને જરા એક એક્ઝામ્પલથી સમજાઈ જશે? જો સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણે કુદરતી રચનામાં જાય. હવે
સ્થૂળ તો આપણને ખબર છે કે આ શરીર, સૂક્ષ્મ એટલે આપણું ડિસ્ચાર્જ અંતસ્કર, જેને આપણે મન કહીએ છીએ, બરાબર છે. એ પણ કુદરતી રચના. અને જે પ્રતિષ્ઠિત આત્મા અજ્ઞાનથી જે કર્મ બાંધે છે, ખ્યાલ આવ્યો, એ કુદરતી રચના છે અત્યારે, ખ્યાલ આવ્યો. કારણ કે એ આત્મા નથી, પણ એ બીજ રૂપે છે. કારણ શું છે? એ બીજ રૂપે છે, જેનું ફળ પાછું કોણ આપવાનું છે? કુદરત આપવાનું છે. હવે ખ્યાલ આવી ગયો. પણ તઈને સ્થૂળતમ થી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓ હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત કિરણ છું અને આનંદ સ્વરૂપ છું. આટલા બધા વખત બોલ બોલ કર્યું આ વાક્ય સૂક્ષ્મથી સૂક્ષ્મતમ, એની આજે સમજ આવી બરાબર. સ્થૂળ એટલે આ દેખાય છે તે, સૂક્ષ્મ એટલે ડિસ્ચાર્જ અંતસ્કરણ, ને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ બંને કારણમાં જાય. સૂક્ષ્મતર એટલે સંસારને લાયક અને સહાયક કર્મો, સૂક્ષ્મતમ એટલે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મો. આ આખું પેકેજ કુદરતી રચનામાં જાય. એ જોતા આવડ્યું તો તમારું કામ થઈ ગયું. બીજી બાજુ આત્મા જ છે, કશું નથી. પણ માણસને કીધું ને કે વાત સમજાય જ નહીં. વિજ્ઞાન ના સમજાય ત્યાં સુધી સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ક્યારેય નહીં સમજાય. સ્થૂળ સૂક્ષ્મ સમજાશે, સૂક્ષ્મતર સૂક્ષ્મતમ નહીં સમજાય. કારણ સ્વરૂપે છે, પણ એના બે ભાગ છે, સંસાર લક્ષી અને મોક્ષ લક્ષી. મોક્ષ લક્ષી કારણ એ સૂક્ષ્મતમ કહેવાય, છેલ્લામાં છેલ્લા. સંસાર લક્ષ્મી સૂક્ષ્મતર કહેવાય, જે પાછા નવા નવા દર અવતારે બંધાયા જ કરશે. પણ છતાં એ બધા શું કહેવાય? કારણો સંસારી અવસ્થા છે. કારણ કે સૂક્ષ્મતમ નું પણ રિઝલ્ટ આમાં મળશે, ને સૂક્ષ્મતમ નું પણ આમાં જ મળશે. પણ જયારે કારણ નહીં સેવાય તો પછી મોક્ષ. સૂક્ષ્મતર છે જે સંસારી છે, એમાં આપણને આ જ્ઞાન મળ્યું, રાઈટ? હા, ઉદય કર્મ એટલે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ સમજાવો. આ સૂક્ષ્મ અત્યારે જે સૂક્ષ્મતર છે ને, એ કોને કહેવાય? નવા સંસાર લક્ષી કારણ બાંધો છો તે નવા. અને સૂક્ષ્મતમ કોણ કહેવાય? નવા મોક્ષ લક્ષી કારણ બાંધો છો તે. અને આને તો સ્થૂળ અને સૂક્ષ્મ માં ગયા. હા, કારણ નું રિઝલ્ટ નેક્સ્ટ બર્થમાં આવે. સૂક્ષ્મતર સૂક્ષ્મતમ બે કારણમાં ગયા, એનું રિઝલ્ટ કાર્યમાં, કારણનું કાર્ય નેક્સ્ટ બર્થમાં. અત્યારે આપણી અવસ્થા છે, અમે સમજી રહ્યા છીએ, કે અને આ વિજ્ઞાન જોઈ રહ્યા છે કે હું પોતે છું ને આ કુદરતી રચના છે, એ શામાં જાય? અત્યારે તો આ તમે સાંભળો છો એ ઉદય કર્મ છે, હું બોલું છું તે ઉદય કર્મ છે, ખ્યાલ આવ્યો? પણ તમે વાગોળો એ તમારું પુરુષાર્થ, તમે ઉપયોગ કરો એ તમારો પુરુષાર્થ, અને અનુભવ થાય એ તમારું બેલેન્સ. ખ્યાલ આવ્યો? વાગોળો એને પુરુષાર્થ કહેવાય, એને જ્ઞાન દર્શન કહેવાય. ઉપયોગ કરો એને પુરુષાર્થ કહેવાય, એનાથી ડેવલપમેન્ટ થાય. ડેવલપમેન્ટ થાય એટલે નવું કર્મ ના બંધાય, પણ વાગોળો એટલે કે ઉપયોગ કરવાની ક્ષમતા ઉત્પન્ન થાય. ખ્યાલ આવ્યો? એક ક્ષમતા નેક્સ્ટ બર્થમાં કેરી ફોરવર્ડ થાય. ખાલી સાંભળેલું ને વાંચેલું ના થાય, વાગોળેલું થાય. દરેક અવસ્થા ઊભી થાય એમાં તમે વાગોળીને વિજ્ઞાન ને વાગોળવાનું, વિજ્ઞાન ને વાગોળવાનું. યસ, એટલે ડાયજેસ્ટ કરવું, પછી એપ્લાય કરવાનું આવે. એટલે એને ધર્મની પરિભાષામાં એને સાંભળો અને વાંચો છો એને શ્રુત જ્ઞાન કહેવાય. શું કહેવાય? સાંભળો અને વાંચો બંનેને. અને વાગોળો એને મતિ જ્ઞાન કહેવાય. ઉપયોગ કરો એને પુરુષાર્થ કહેવાય, અને એનાથી પ્રાપ્ત થાય એને અનુભવ કહેવાય. આવી રીતે આખી આ સિક્વન્સ છે. વાગોળવો અને પુરુષાર્થ કરવો એ પ્રજ્ઞા શક્તિનું કામ. પ્રજ્ઞા શક્તિનું એ જે આપણે કીધું ને, આપણે બે શબ્દો શરૂઆતમાં બોલ્યા ને, આપણે માઇન્ડ અને બ્રેઇન. બ્રેઇન નું કામ,
એના ઉપર પછી ડિસ્કશન થાય ને, 4-5 જણા થિંકર આવે ને તો એના ઉપર બધા પ્રશ્નોના જવાબ નીકળે. પછી અમે તો ખાલી પુટઅપ કરી દીધું. હવે તમારે એના ઉપર પ્રશ્ન પૂછવાના, જવાબ બધા મારે આપવાના. બરાબર છે? તમને જ્યાં જ્યાં લાગે કે મને ટેલી થતું નથી તો તમારે પૂછી શકાય. પછી બધું ટેલી થઈ જાય એટલે પછી પાછળના બધા સત્સંગોમાં પછી આ વાત પછી નીકળે, પછી સિદ્ધ થઈ ગયું. પછી ભવિષ્યમાં લોકો આના ઉપર માઇન્ડ બ્રેન ઉપર પછી અલગ ચોપડી કાઢે સત્સંગમાંથી. આવી રીતે થાય ને, બધું આવી રીતે જ થાય ને. સબ્જેક્ટ ટોપિક બધા આવી રીતે જ નીકળે. દાદા ભગવાને પણ ટોપિક વાઇઝ સત્સંગ કર્યો નથી, પણ દાદા ભગવાને એક જ ટોપિક ઉપર અલગ અલગ રીતે સત્સંગ કર્યો હોય એને સંકલન કરીને ચોપડી બનાવી એક ટોપિક પર. એવી રીતે હોય. ફરી એકવાર પેલું કહી દો કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એક જ છે અને જ્યારે જ્યારે વપરાય એ પ્રમાણે ડિટેલ્સમાં સમજાવો. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બંને વસ્તુ એક જ છે. ખાલી એના ફંક્શન અથવા ફેસિસ 4 પ્રકારના છે. વિચારે છે ત્યારે મન છે, ફોટા પાડે છે ત્યારે ચિત્ત છે, પ્રોફિટ એન્ડ લોસ જુએ ત્યારે બુદ્ધિ છે, અને ડિસિઝન લે છે ત્યારે અહંકાર છે. બસ આ જ રીતે 4ના રોલ રહેવાના. અને આ 4 વસ્તુઓ એકદમ સ્પોન્ટેનિયસ થાય છે, ધીરે ધીરે થતી નથી. આ તો તમને સમજાવવા માટે કહું છું. સ્પોન્ટેનિયસ છે બધું. ચારે વસ્તુમાં ચિત્ત છે તે વખતે મન કામ ના કરે, એક જ વસ્તુ કામ કરે, રાઈટ? લિંક હોય. ચિત્ત ફોટા બતાવે, મન એના ઉપર વિચાર કરે, બુદ્ધિ એના ઉપર પ્રોફિટ એન્ડ લોસ પડે, પછી બુદ્ધિ કે હવે લાભ કરતા છે એટલે અહંકાર પછી સહી કરે. બધું ભેગું કરે નામ અંતસ્કરણ. એટલે આપણે એરપોર્ટ ઉપર જવું છે તો હવે એના માટે આપણે વિચાર કરીએ, પછી એ ચિત્ત ફોટા પડે, પછી બુદ્ધિ કરે કે આ રસ્તેથી જઈશું તો સહેલું પડશે, અને પછીથી આપણે નક્કી કરીએ કે આ જ રસ્તેથી જવું છે, રાઈટ? બરાબર છે. સ્વામીજી, સ્થૂળ મન અને સૂક્ષ્મ મન, તમે જે આ પ્રોસેસ કીધી 4 ફેઝ, તો એ બંનેમાં હોય? સ્થૂળ મન, સૂક્ષ્મ મન બંનેમાં હોય કે એકમાં જ હોય? 4 આપણે કીધું ને, મન, બુદ્ધિ, અહંકાર. સ્થૂળ મન કરતા આપણે સાદી ભાષા લો ને, દ્રવ્ય મન અને ભાવ મન. દ્રવ્ય એટલે મિકેનિકલ, ભાવ એટલે ચાર્જ. દ્રવ્ય મનમાં બી આ 4 વસ્તુ આવી જાય તો આવે જ ને. જો ભાવ મનમાં આવે એટલે દ્રવ્ય મનમાં 4 વસ્તુ ડિસ્ચાર્જ છે. જે ભાવ મનમાં 4 છે એ જ અહીંયા પુરુષાર્થ રૂપે એનાલિસિસ કરો છો. અહીંયા એનાલિસિસ કરેલું અહીંયા આગળ મિકેનિકલ કામ થાય છે. ત્યાં નવું કર્મ બંધાય છે જ્યારે સૂક્ષ્મમાં, ભાવમાં. એટલે અહીંયા સ્થૂળ અને સૂક્ષ્મ એટલા માટે આ લોકોએ ભાગ કાઢ્યા, જ્ઞાની ભગવંતોએ, કે સ્થૂળ મન એટલે મિકેનિકલ મન. કેવું મન? હા, એટલે તમારી પાસે ચોઈસ નથી. અને સૂક્ષ્મ મન એટલે ઓપન માઇન્ડ છે, કે જેમાં તમે વિચારી શકો છો ફોર નેક્સ્ટ બર્થ. જેને આપણે એનાલિસિસ કહીએ છીએ તે એ સૂક્ષ્મ મન કરે અથવા તો ભાવ મન કરે. દાખલો આપ્યો હમણાં જે એરપોર્ટ, તો એ સ્થૂળ મનનું કામ. હા, એ જો ને સ્થૂળ એટલે સંજોગોના અધીન કામ કરે છે. એ કામ કરે છે પણ એક્ટિવ નથી. એક્ટિવ છે એવું લાગે છે. શું છે? જેમ અમિતાભ બચ્ચન જયારે એકચ્યુઅલી શૂટિંગ કરવા જાય સ્ટુડિયોમાં તે વખતે એ એક્ટિવ છે. હવે શૂટિંગ થઈ ગયા પછી ફિલ્મમાં જયારે પડદા ઉપર પડે છે ત્યારે એક્ટિવ લાગે છે પણ એક્ટિવ છે. બધું મૂવિંગ તો થાય છે પણ એક્ટિવ નથી, રીલ છે. એટલે આપણે જે ઘણીવાર સૂક્ષ્મ મન જે વાત કરી તો એ પ્રોસેસિંગ ફેક્ટર એમાં કહેતા હતા, આ પ્રોસેસિંગ ફેક્ટર માંથી જાય. હા, અંતસ્કરણ, લાઈવ અંતસ્કરણ is a processing factory to create the new cause. અને એ ફેક્ટરી જ્યારે ડિસ્ચાર્જમાં જાય ત્યારે ડિસ્ચાર્જમાં સહાયક થાય. ડિસ્ચાર્જ કર્મને ભોગવટા માટે સહાયક થાય.
તમને પ્રોફિટ થવાનું હોય તો ડિસ્ચાર્જ મન એ જ બતાવે, બુદ્ધિ એ જ બતાવે. લોસ થવાનો હોય તો ડિસ્ચાર્જ બુદ્ધિ એ જ બતાવે. એવું એટલે આપણને લાગે કે હું વિચારીને કામ કરું છું. શું કે છે? ખ્યાલ આવ્યો? તો ખરેખર વિચારીને કરતા નથી, એ વિચાર ફિક્સ જ છે. એ મિકેનિકલ ભાગને આપણે વિચાર કરીએ છીએ એવું માની છે, કરતા નથી, થઈ જાય છે. ખ્યાલ આવ્યો? પ્રયત્ન થઈ જાય છે અને પુરુષાર્થ થઈ જાય એમાં થઈ જાય, right? ના, એટલે બંને પ્રયત્ન છે, પરિણામ જ છે. પરિણામના સ્ટેજ છે, ઇનર સ્ટેજ અને આઉટર સ્ટેજ. પુરુષાર્થ તો ગયા અવતારમાં હતો. અત્યારે પરિણામના સ્ટેજીસ કહેવાય, સ્થૂળ અને સૂક્ષ્મ. પાછું જે કારણ બને એ પાછું લાઈવ કહેવાય. એ નેક્સ્ટ બર્થમાં પાછું સ્થૂળ અને સૂક્ષ્મ રૂપે રૂપકમાં આવશે. એવી રીતે આવી રીતે સાયકલ ચાલ્યા કરે છે. અને ટાઈમ કહેજો. 7:15 કઈ વાત કઈ વાત આ ખુરશી બોલો. સેપરેશન આપણે જે કરવાનું છે કે થવા દેવાનું છે એ આ મિકેનિકલ અને લાઈવ છે એને આપણે છૂટા પાડવાના. તો એનો મિનિંગ એમ છે કે લાઈવમાં અને ડિસ્ચાર્જમાં એને છૂટા પાડ્યા તો એના જે ઇન્ડિવિજ્યુઅલ છે મન એને છૂટું પાડવું પડશે, બુદ્ધિ ના, જરૂર નથી. મિકેનિકલ પાર્ટ અત્યારે ફિક્સ હોવાથી શું કહેવાય કે કોરિલેટેડ છે. નવા મનની અંદર કેવી બુદ્ધિ હોય, કેવો અહંકાર હોય, કેવું મન હોય, બધું અત્યારે ફિક્સ નથી. પણ મિકેનિકલમાં તો ફિક્સ જ છે. બધું જ કોરિલેટેડ છે. કારણ કે યુઝ થઈ ગયું છે, એનાથી કર્મ બંધાયું છે. એટલે ભોગવટામાં એ જ મન બુદ્ધિ ચીજા કામ કરશે. કોઈ સ્પેશિયાલિટી, કોઈ ફ્રીડમ નહીં. ડિસ્ચાર્જમાં કોઈ ફ્રીડમ નહીં, અંતસ્કરણમાં નહીં. સાહિત્ય હોય આ ભાવ વ્યાકરણ ઉત્પન્ન થાય છે લાઈવ અને ડિસ્ચાર્જ છે એની અંદર ભળી જવાથી સાહિત્ય ભાવ ઉત્પન્ન થાય છે. બસ આ છૂટાપણ જાગૃતિપૂર્વક છૂટાપણ. ઓકે. નાટકનો મતલબ થાય કે માનો કે તમને પાછલો ભાવ દેખાય. શું કીધું? પાછલો ભાવ દેખાય, એની વાઈફ અને છોકરા દેખાય તો પણ અત્યારે માનવાના નહીં, જો બોલતા નથી. જ્ઞાનથી કદાચ દેખાય પણ તો માનવાના નહીં, આજના જ માનવાના. પછી નેક્સ્ટ બર્થમાં આય પાછા, કારણ કે નાટકના છે. હાચા? નાટક એટલે નાટકે એનું નામ નાટક. અને આપણે સાચું માનીએ છીએ, અહીંયા ઉપાધિ છે. પેલું નાટક 3 કલાકનું હોય અને આ નાટક 3 અવસ્થાનું છે, બાળપણ, યુવાની અને ગળપણ. અને જે જાય એ પછી પાછું આવે. ખ્યાલ આવે? 45 વર્ષ થાય એટલે ઇન્ટરવલ પડે એટલે સમજવાનું કે 45 વર્ષનું નાટક હવે પૂરું થઈ ગયું, હવે 45 નું બાકી રહ્યું. હવે નાટક પતી ગયું, ફેરથી ભજવવાનું. યસ, જોવાનું કામ પ્રતિષ્ઠાત્મક. એક કવિરાજ કહે છે કે નાટક જોવા આવું, આપણે કે છે અમારે નાટક કરવું છે. એની ઉપાધિ. જોવાનું ક્યાં વાંધો છે? ખ્યાલ આવ્યો? જોવામાં. હા, બ્રેક પાડતી. ચલો બદલાવ ગમે તે મૂકો ને. કઈ ફેવરેટ? એક ને એક ને પણ 9 મૂકવાનું પછી. હા, 9 તો 7 બધા આવડે. બધા સત્સંગમાં તો બધા રોજે આવે છે. 9 પણ સારું હોય ને, જરા ભક્તિ સંગીત વાળું. બોલો, શું પ્રશ્ન પૂછવો છે? થોડું જરા લાઉડલી બોલજો. હા, હાલ પણ સંભળાતું નથી અહીંયા.
પાસે અહીંયા અહીંયા હા ફાઇન 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 તો બહુ સરસ સાવ પાસે બસ વેરી ગુડ અહીંયા આગળ યસ એના ઉપર મારું જે અંડરસ્ટેન્ડિંગ સમજ મારી ક્યાં ભૂલ છે યસ યસ નો પ્રોબ્લેમ દ્રવ્યમન જે છે એ આખું ડિસ્ચાર્જ થવાનું છે એના માટે આવ્યું છે કરેક્ટ એની અંદરનો એક ભાગ જે સૂક્ષ્મતમ અહંકાર છે તે એક મારું અંડરસ્ટેન્ડિંગ તમે કઈ વાત કઈ વાત પડી જાવ હું પછી જવાબ આપીશ હું સાંભળું છું ખાલી સૂક્ષ્મતમ એ સૂક્ષ્મતમ અહંકારનો ભાગ જે છે તે એ નવું ભાવ મન ક્રિએટ કરે છે અને એ નવું જે ત્રણ બેટરી ચાર્જ થયા કરે છે જેની એકની વસ્તુ આ જીવનમાં વર્તનમાં આવવાની નથી હવે જ્યારે જ્ઞાન વિધિમાં બેસે છે દાદા કે મેં દર્શન બહુ કાઢી નાખ્યો છે ત્યારે તમે ભાવ મન ના કીધું તમે દ્રવ્ય મન બોલ્યા ને પછી ભાવ નું કેવું પડશે ને ઓકે એ ખ્યાલ આવી ગયો એ એક ચેપ્ટર પતી ગયું દર્શન મોહનો ભાગ કહેવાય ખરો દર્શન મોહ હું નાનું છું એ માનતો હતો એ ભાવ મનમાં જાય ભાવ મનમાં જાય સમજાવો કઈ વાત નહીં આખું બોલી જાવ પછી હું સમજાવું તમને હવે તમારું નવું કર્મ બંધાશે નહીં બેઝિકલી એટલે ભાવ મન બંધ કરીએ એટલે કર્મ ના બંધે એવું કેવાય આપણાથી બરાબર છે લોજિકલી એવું કેવાય This is my understanding. What I'm understanding. હવે સ્થૂળ સૂક્ષ્મ અને સૂક્ષ્મતર અહંકાર અને સૂક્ષ્મતર ઓકે એ ત્રણ તો 100% ડિસ્ચાર્જ જ છે હા ના એટલે કરેક્ટ નથી પણ સ્થૂળ અને સૂક્ષ્મ ડિસ્ચાર્જ છે કઈ વાત પછી કમ્પ્લીટ કરવા પછી કહું છું અને સૂક્ષ્મતરનો જ ખાલી ચાર્જ કરતો હવે અને ચાર્જ કરવામાં અત્યારે આપણે અન્ડરસ્ટેન્ડિંગ વાઇઝ એમ કે ભાઈ આ કુદરતમાં હું માનું છું અથવા નથી માનતો શુદ્ધાત્મા શું ખબર છે બહારની અવસ્થા ખરેખર વ્યવસ્થિત છે કે નહીં એમાં ભળી જતો હતો એ લીધે પેલું ભાવમન ક્રિએટ ક્યાં કરે છે ધીસ ઇઝ માય અન્ડરસ્ટેન્ડિંગ એટલે તમારો મેઇન પ્રશ્ન છે ભાવ મન ને દ્રવ્ય મન અને એનું ક્લેરિફિકેશન તો જુઓ દ્રવ્ય મનમાં શું આવે એ કહી દઉં દ્રવ્ય મનની અંદર ડિસ્ચાર્જ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આવે શું આવે દ્રવ્ય મનમાં ડિસ્ચાર્જ મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ દ્રવ્ય મનમાં આવે અને ભાવ મનમાં પણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આવે પણ લાઈવ આવે એટલે અહીંયા ડિસ્ચાર્જ એટલે ટોટલ મિકેનિકલ અહીંયા લાઈવ એટલે ટોટલ પુરુષાર્થ કરે હવે એનો સેમી ભાગ તમે કીધો કે ડિસ્ચાર્જ મન અને ડિસ્ચાર્જ એક્સરસાઇઝ કાયા અને મન અને વાણી આ ત્રણે વસ્તુ ડિસ્ચાર્જ છે પણ વાણી અને કાયા ને ફિઝિકલ કીધું અને મન ને સૂક્ષ્મ કીધું પેલું સ્થૂળ કીધું પેલું સૂક્ષ્મ કીધું એટલે સ્થૂળ અને સૂક્ષ્મ બે વસ્તુ ડિસ્ચાર્જ ખ્યાલ આવ્યો સ્થૂળ શરીર વાણી અને સૂક્ષ્મ મન આ આખું ડિસ્ચાર્જ જેને મન વચન કાયા કુદરતી રચના કહીએ છીએ તે હવે જે ભાવ મન છે એમાં પણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એ ભાવ મનના બે બ્રાન્ચ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભાવ મનની અંદર સંસારને લાયક અને સહાયક કર્મ બાંધો છો તો એને સૂક્ષ્મતર કહેવાય છે અને ભાવ મનમાં મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મ બાંધો છો તો સૂક્ષ્મતમ કહેવાય છે ખ્યાલ આવી ગયો એટલે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ બે પુરુષાર્થમાં જાય અને સ્થૂળ અને સૂક્ષ્મ બે ડિસ્ચાર્જમાં જાય અને સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ નો પુરુષાર્થ લાઈવ ઈગો કરે છે લાઈવ ઈગો જેને આપણે ભાવ મન કીધું
દ્રવ્યમાં બધું મિકેનિકલ હોય. મન બી મિકેનિકલ, વાણી મિકેનિકલ અને એક્શન બી મિકેનિકલ. બરાબર છે. અને ભાવ મનની અંદર બે બ્રાન્ચીસ થાય. ભાવ બે પ્રકારના થાય, સંસારને લાયક અને સહાયક અને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. હવે સંસારને લાયક અને સહાયક કર્મ વાધુ છે એ કયા કોલમમાં જાય? સૂક્ષ્મતર. અને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મો કેમાં જાય? સૂક્ષ્મતમ. છે તો કર્મ જ, પણ એ મોક્ષ માર્ગ માટે હેલ્પફુલ છે અને પેલા સંસાર માટે હેલ્પફુલ છે. યા બંનેનું રિઝલ્ટ નેક્સ્ટ. સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ બેયનું નેક્સ્ટ. ક્લિયર થઈ ગયું? ઓકે ઓકે. અત્યારે જે છે દ્રવ્ય છે ડિસ્ચાર્જ જ છે, right? બધું ડિસ્ચાર્જ ને દ્રવ્ય કહેવાય. દ્રવ્ય એટલે શું? કર્મનું પેકેજ. એ પેકેજ મન વચન કાયા રૂપે ઉકલે છે, એને દ્રવ્યનું પેકેજ કે દ્રવ્ય કર્મ કહેવાય. એ કર્મનું ફળ મન વચન કાયાના રિઝલ્ટ રૂપે ઉકલે છે. અને અત્યારે જે ભાવ મન છે એમાં 3 વસ્તુ બેટરી વીટાય છે. એ નેક્સ્ટ બર્થમાં પાછું દ્રવ્ય થઈને ઉકલશે. દ્રવ્ય ભાવ આવી રીતે સાયકલ, જેને આપણે કોઝ ઇફેક્ટ કહીએ છીએ. સેમ 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 સેમ. કહું ભાવ મન ને ફ્રેક્ચર, દ્રવ્ય મન ને ના કરે. દ્રવ્ય મન તો મિકેનિકલ છે, ભાવ મનમાં થાય. લાઈવ મન છે ને, લાઈવ મન જે પ્રકૃતિના પક્ષનું છે એને ફ્રેક્ચર કરે છે એટલે શંકાશીલ પાડે છે. હું તમને સમજાવું. દાદા જે કહેતા હતા ને એ ફ્રેક્ચર નું આજે સાયન્સ કહું એટલે તમને વધારે રસ પડશે. જ્ઞાની પુરુષ દાદાએ શું કીધું કે જે લાઈવ અહંકાર છે એ જ્યાં સુધી માને છે કે હું જ ચંદુલાલ છું અને મન વચન કાયા હું જ ચલાવું છું ને સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, આવું લાઈવ વાળો માને છે ત્યાં સુધી કર્મ બંધાવાના. શું કીધું? હવે અમે એને ફ્રેક્ચર કર્યું, કાઢી નથી નાખ્યું, ફ્રેક્ચર કર્યું. એટલે એને કીધું કે હવે તું ચંદુલાલ નથી પણ તું શુદ્ધાત્મા છું. તો મહેનત કોના માટે કરવાની? હવે શુદ્ધાત્મા માટે. હવે એને કાઢી નાખ્યું ના કીધું, શંકા, એને ફ્રેક્ચર કરીને શંકા પાડી છે. હવે તમને જેટલું શુદ્ધાત્મા પદ રહ્યું એટલા જ સંસારથી મુક્ત, અને ના રહ્યું તો તમે આજે જવાબદાર. હા, ફ્રેક્ચર રિપેર થઈ ગયું. પેન્ડિંગ કે છે, પણ પેન્ડિંગ શબ્દ આધ્યાત્મમાં, કારણ કે દર અવતારે બધા નવું બાંધે છે, નવો જન્મ લે છે. હવે તમે પેન્ડિંગ કહો કે નવું કહો, જન્મ મરણ તો થવાના જ. હવે દાખલો આપું છું. આજે તીર્થંકર ભગવાન જે પ્રથમ તીર્થંકર થવાના છે એનો આગલો મનુષ્ય ભાવ, આગલો નેક્સ્ટ મનુષ્ય ભાવ તીર્થંકર થવાના છે. એનો આગલો મનુષ્ય ભાવ છે, બરાબર છે. એમાં એ કર્મ બાંધે છે, એના આધારે નરક ગતિ થઈ, અને પછી મનુષ્ય ભાવ પણ એના આધારે થવાનું. એ જ ભાવમાં કર્મ, બરાબર છે. નરક ગતિના કર્મ તો પેન્ડિંગ કહેશો કે નવા કહેશો? બોલો. carried forward એટલે નવા કેવા કરતા ઓલો જથ્થો હતો જે પૂરો નયો ડિસ્ચાર્જ થવાનો, એ ડિસ્ચાર્જ કોના હાથમાં છે? કુદરતના. તો પછી પૂરો ના થયો એવું બોલાય આપણાથી? જે વસ્તુ કુદરતના હાથમાં છે એમાં આપણે બોલાય કે પૂરો ના થયો? પૂરો કોણ કરવાનું? પહેલા શ્વાસ થી છેલ્લો શ્વાસ કોણ કંટ્રોલ કરવાનું? પહેલા કર્મ થી છેલ્લું કર્મ કોણ કંટ્રોલ કરવાનું? એમાં આપણે કહી શકીએ કે પૂરું થયું કે ના થયું? આપણે પૂરું કરનારા છીએ કે કુદરત ફરજિયાત કરાવડાવે છે? આપણે એમાં એટેચ કે ડિટેચ રહીએ, ધેટ ઇઝ અવર ચોઇસ. અહીંયા પ્રોસેસ કમ્પ્લીટ કરવી એમાં ચોઇસ, પણ પ્રોસેસ સાથે એટેચ રહેવું કે ડિટેચ રહેવું એ તમારા જ્ઞાન દર્શન ઉપર આધારિત છે. તમે ડિટેચ છો તો નવા કર્મ નહીં બંધાય, એટેચ છો તો નવા કર્મ બંધાશે, પણ જે નવા બંધાશે પેન્ડિંગ નહીં રહે. આજે એક દાખલો, હું 1 લાખ કર્મ લઈને આવ્યો હોય
અને એમાં તમે 90,000 ભોગવ્યા હોય તો એમ કે 10,000 પેન્ડિંગ, પણ એ તમારી પાસે ચોઈસ જ નથી. છેલ્લા શ્વાસ સુધી તમારા કર્મ જે લઈને આવ્યા છો એ છેલ્લા શ્વાસે એનો એન્ડ આવી જાય. ના, ઓપ્શન નથી. કુદરતે આપણને આ શ્વાસોશ્વાસ જે આપ્યા છે એ ગયા અવતારના કર્મ ભોગવવા માટે આપ્યા છે. બરાબર છે? એમાં સાથ વધે પણ નહીં અને ઘટે પણ નહીં. બરાબર છે? હવે પહેલા લોકો પ્રશ્ન પૂછતા હતા કે સ્વામીજી આ ભાવમાં બાંધેલા કર્મો આ ભાવમાં કેમ ના ભોગવી શકાય? કારણ કે ઘણા સંતો એવું બોલે છે કે અહીંનું આપણે અહીંયા જ ભોગવવાનું છે, એવું અમને કે છે. તો આ ભાવના કર્મો આ ભાવમાં કેમ ના ભોગવી શકાય? તો મેં કીધું આ ભાવમાં બાંધેલા કર્મો છે એને ભોગવવા માટે શ્વાસ અને આયુષ્ય કર્મ ક્યાંથી લાવવું? એ તો જન્મ્યા પેલા ફિક્સ થઈ ગયું છે, શ્વાસ અને આયુષ્ય કર્મ. બીજું લાવવું ક્યાંથી? માટે એક પણ કર્મ પેન્ડિંગ ના રહે, પણ નવું જ બંધાય. એમ કે અપ ટુ 7 ભાવ થાય, એક ભાવમાં ઓલા અપ ટુ 7 ભાવ કરી નાખ્યા તો એ જે અપ ટુ 7 ભાવ થયા હોય તો એ તો પૂરા ના તો બાકીના એને ભોગવવાના આવે તો એ ઓલા જે બંધાઈ ગયેલા એનું થયું ને કે એટલે નવું ક્યાં આવ્યું? એમાં બંધાઈ ગયેલું ને તો આ પરિસ્થિતિ શું એને પણ એટલે તમે કહો છો કે એ જે શબ્દ પેન્ડિંગ બાલો, તમારો પ્રશ્ન પેન્ડિંગ થી ઉભો થયો છે. હા, 7 ભાવના એટલે 7 ભાવના કર્મો ફિક્સ થઈ ગયા અને 7 કર્મો પતી જાય એટલે પેન્ડિંગ ના કહેવાય. ને સ્ટેપ બાય સ્ટેપ ઉકલે એ કુદરતનો કાનૂન છે. આપણા હાથમાં એક પછી બીજું, બીજા પછી ત્રીજું ક્યારે ભોગવું, કઈ રીતે ભોગવું એ કોના હાથમાં છે? હું કોણ પેન્ડિંગ રાખનારો? મેં તો હાથ ભાવના બાંધી દીધા, રિઝલ્ટ કોણ આપવાનું છે? મારી પાસે ચોઈસ. અને પશુ એનામાં ગયો, ચાહે નરક ગતિમાં ગયો, ચાહે દેવલોકમાં ગયો, ફરી પાછો મનુષ્ય પશુ યોનિમાં ગયો, તો મારી પાસે ચોઈસ છે? તો પેન્ડિંગ શબ્દ કઈ રીતે આવે? એનીવે ખોટો એટલે આમાં શું થાય છે જો સમજાવો. તમે દરેક શબ્દનો જન્મ કેમ થયો એ જાણો. અમને એનું ખબર પડે છે કે આ શબ્દ કેમ વાપરવો પડ્યો દાદા ભગવાને, એ જાણો. એક વખત તમે કીધું હોય કે હવે અમારા જ્ઞાન પછી કર્મ ના બંધાય, એટલે કર્મ બંધાય એવું તમારે કહેવાય, એટલે સબસ્ટિટ્યુટ તમારે આપવું પડશે કે હવે જો કર્મ ના બંધાય તો જન્મ મરણ થાય ના થાય? તો જન્મ મરણ તો થવાના જ છે. એટલે પછી બીજું શું આપ્યું હવે? પેન્ડિંગ. હવે ખ્યાલ આવી ગયો? આ જવાબનું સબસ્ટિટ્યુટ વાપર્યું. હવે તમે એક વાર એમ કહી દીધું કે પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાન પછી ના હોય. હવે તમે પ્રતિષ્ઠિત આત્મા ના બોલાય, પછી બાવો બોલો, વસલો બોલો, પણ અજ્ઞાનીને શું હોય? બાવો ને વટલો જ હોય ને, બોલતા નથી. પણ તમે પ્રતિષ્ઠિત આત્મા બોલો, મિશ્ર ચેતન બોલો, બાવો બોલો કે વચલો બોલો, અજ્ઞાની ને એ હોય ને તમારે બી. પણ પેલું તમે બોલી ગયા કે પ્રતિષ્ઠિત આત્મા ના હોય એટલે એ તમારે આખેલા બોલવાનું. તો that is your problem. તમે એક વસ્તુને ડિસ્કાર્ડ કરી તો પછી શું થાય? યસ, દ્રવ્ય, મન, વાણી અને ક્રિયા એ પેકેજ લઈને આવે પછી ઉકલે છે. યસ, એને આપણે લાવી ગો કહીએ છીએ. ક્લીન છે બિલકુલ. ઇલેક્ટ્રોન દર અવતારે ફ્રેશ મળે છે. થશે બરાબર છે. એને ચાર્જ કરવાનો જે લાઈવ ઈગો જે છે એ કયા ભાગમાં હોય? મને એમ હતું કે દ્રવ્ય મનનો ઉપરનો જે ભાગ જે લઈને આવ્યા છે એમાં જે સૂક્ષ્મતમ અહંકારનો જે ભાગ છે એ અહીંયા ચાર્જ કરવાનું ચાલુ કરી દીધું છે અને આ બધા નિશ્ચય થાય છે. એમ હું સમજ ના, એ બંને પાર્ટ જુદા છે. લાઈવ અહંકાર છે ને એ પ્રત્યેક અવતારમાં બોડી મળે ને એની સાથે ફ્રેશ મળે, કારણ કે એને ક્રિએશન કરવાનું છે. ભોગવવા વાળું શરીર, ભોગવવા વાળા સંજોગો, ભોગવવા વાળી શક્તિ એ કુદરત આપે છે. અને કુદરત તમારા મન વચન કાયના ચાર્જ પેમેન્ટના ડિસ્ચાર્જ રૂપે આ બધું આપે છે. એટલે આખું પેકેજ પતી ગયું. મન વચન કાયાના બાંધેલા 3 બેટરીના કર્મો આ 3 બેટરીથી ઉકેલવા માટે મન વચન કાયા,
સંજોગો અને શક્તિ, આ ત્રણ કુદરત આપે છે, બેટરી તમારી. હવે તમે આ અવતારમાં લાઈવ મનથી પાછી નવી 3 બેટરીઓ ચાર્જ કરો છો, એટલે પાછું છે કે નેક્સ્ટ બર્થમાં એ ડિસ્ચાર્જ થશે. અને ડિસ્ચાર્જ કરવા માટે શરીર, સંજોગો, શક્તિ કુદરત આપશે. અને કુદરત જે શરીર, શક્તિ, સંજોગો આપે છે એ લઈ લેશે. અને તમારું મન, ભાવ મન જે ચાર્જ કર્યું તે શું થઈ ગયું? ડિસ્ચાર્જ થઈ ગયું. એટલે આનો અંત આવી ગયો, આનો અંત આવી ગયો. અને પાછું નવું હતું, નવા બાંધ્યા, પછી એના આધારે પાછું નેક્સ્ટ બર્થ પાછો જૂનું બધું પૂરું થઈ ગયું. બેટરી પૂરી થઈ ગઈ, શરીરે પૂરું થઈ ગયું, શ્વાસોશ્વાસે પૂરા થઈ ગયા, અને કર્મ પણ પૂરા થઈ ગયા. હવે જે નવા બાંધ્યા એના આધારે પાછું નવું લાઈવ, એ પ્રમાણે પછી નવી સાયકલ, કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ, એવી રીતે. એટલે બંને સબ્જેક્ટ આખા જુદા છે, ચાર્જ અને ડિસ્ચાર્જના. પેકેજ જ જુદા છે. ચાર્જ વાળા ભાગમાં કુદરત કશું ના કરી શકે, અને ડિસ્ચાર્જ વાળા ભાગમાં આપણે કશું ના કરી શકીએ. લાઈન ઓફ ડિમાર્કેશન, જે ગોળ ગોળ નહીં. હા, એટલે ચાર્જ વાળો ભાગ છે ટોટલી એ આપણા ઉપર આધારિત છે, અને આપણે જ રિસ્પોન્સિબલ છે, માટે જ એનું કુદરત ફળ આપે છે. ડિસ્ચાર્જ વાળા ભાગમાં કોઈ પણ રીતે જવાબદારી ન હોવાથી તમે જો છૂટા રહો, ભલે લાખો લોકોને હિંસા કરો, તોય કર્મ ના બંધાય. કારણ કે ડિસ્ચાર્જમાં તમે જવાબદાર નથી. ડિસ્ચાર્જમાં ભળો અજ્ઞાનતાથી તો જ જવાબદારી છે. ડિસ્ચાર્જ ક્રિયાથી જવાબદાર નથી, પણ ડિસ્ચાર્જમાં ભળો તો ભાવ ચાર્જ થાય, અને ના ભળો તો ચાર્જ ના થાય. તો તમારી જવાબદારી ડિસ્ચાર્જ વાળા કોઈ ભાગની નથી. એટલે કે મન, વચન, કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એના માટે તમે જવાબદાર નથી. પણ તમે ભળી જાઓ, કુદરતી રચના ન જોવો, તો એનું નામ અતિક્રમણ. તો પછી કર્મ બંધાશે. અને કુદરતી રચના જોયું એ જ પ્રતિક્રમણ. તમે હિંસા કરી, કુદરતી રચના જોયું. સારું કામ કર્યું, કુદરતી રચના જોયું. આરતી કરી, કુદરતી રચના જોયું. ચરણ વિધિ કરી, કુદરતી રચના જોયું. તો મોક્ષ માટે લાયક સહાયક બનશે. અને મેં કરી તો પુણ્ય બંધાશે, તો સંસારને લાયક સહાયક. હવે ખ્યાલ આવી ગયો? બસ. કર્તા પદે ભ્રાંતિ પદ છે, ભોગતા પદે ભ્રાંતિ પદ છે, તેનાથી સર્વથા મુક્ત એવું શુદ્ધાત્મા છું. અને તમે કરતા ભોગતા થશો તો નવા કર્મ બંધાશે. સીધી સાદી વાત છે. પછી કઈ ક્રિયામાં કરતા માનવું છે અગત્ય નથી. કોઈ પણ ક્રિયાને કરતા માનશો એનું બીજ પડશે, પાપ અને પુણ્ય રૂપે. જ્ઞાન લીધું હશે તોય પડશે, લીધું હોય તોય પડશે, ના લીધું હોય તોય પડશે. બંને કોમન. અજ્ઞાનમાં બંને કોમન હોય. તમે વિચાર કરો, તીર્થંકર ના આગલા ભવન નરક ગતિનું કર્મ બાંધી શકે, એનો મતલબ શું થયો? અજ્ઞાન નહીં બાંધી શકે, નહીં બાંધી શકે. ડિફરન્સ રહ્યો કઈ? તીર્થંકર નો આગલા ભાવના મનુષ્ય ભાવમાં એ નરક ગતિનું કર્મ બાંધી શકે, અને અજ્ઞાન નહીં બાંધી શકે. વોટ ઇઝ ધ ડિફરન્સ? બોલો, કોઈ ડિફરન્સ નહીં. જ્યાં અજ્ઞાન નો ઉપયોગ કરો, કર્મ બંધાઈ ગયું. ભલે નેક્સ્ટ બર્થ તમારો તીર્થંકર નો હોય, અજ્ઞાન નો ઉપયોગ કર્યો એટલે કર્મ કોઈ પણ હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય. કોઈ કુદરતના કાનૂનમાં કશું ઈફ બટ નથી, ને કુદરતના કાનૂનમાં તમારા સ્ટેટસ સાથે કોઈ લેવા દેવા નથી. કાનૂન બધા માટે કેવો છે? સરખો છે. સ્ટેટસ તો બધા રિલેટિવ છે, પણ કાનૂન બધા માટે કેવો છે? સ્ટેટસ પ્રમાણે નથી. કોઈ એવું બની શકે, આ પેન્ડિંગ શબ્દ માટે જ છે ક્વેશ્ચન, એવું બની શકે કે કોઈ કર્મ ડિસ્ચાર્જ થતું હતું, પૂરેપૂરું ના થયું, બાકી રહી ગયું, અને પણ આ ભાવમાં એ ફરીથી ઊભું થશે, ડિસ્ચાર્જ થશે, એવું બની શકે? એટલે ગયા ભાવ ની વાત કરો છો? આ જ ભાવની વાત. કોઈ કર્મ કોઈ કારણસર પૂરું ના ડિસ્ચાર્જ થયું, કોઈ બી કારણ અધૂરું રહી ગયું, પેન્ડિંગ રહી ગયું, અધૂરું રહી ગયું, તો આના જન્મ ફરી ફરી ઊભું થશે. આ બોડી સાથે એવું ના બને. ખાલી એક જ કન્ડિશન બને, અવગતિઓ જીવ થાય તો 2 સ્ટેપ થાય. એમાં બોડી ના હોય, પણ સફરિંગ હોય. એવું બને કે જન્મ મળતા પહેલા એ ફરીથી ઊભું થાય, ફરી અધૂરું ડિસ્ચાર્જ થાય. પેન્ડિંગ એના માટે શબ્દ વપરાયો હોય તો એમ એટલા માટે એ નેક્સ્ટ બર્થ માટે પેન્ડિંગ કહેવાય. બે સ્ટેપ આવે કે માતાના ગર્ભમાં હોય મરી જાય, પછી જન્મ થાય, 2 સ્ટેપ. પણ એ ડિસ્ચાર્જ ના 2 સ્ટેપ થયા. અહીંયા ચાર્જમાં 2 સ્ટેપ કેવા હોય કે મનુષ્ય ભાવમાં અવગતિઓ જીવ થાય, આકસ્મિક મૃત્યુ થાય, એટલે બાકીનું પેન્ડિંગ રહે. એટલે એકનો એક જ ભાવ કહેવાય. પીસીસ 2 કહેવાય, પણ 2 કહેવાય. 2 બોડી ના મળે. તો પછી એક ક્વેશ્ચન એટલે સાયન્સ તને મારે સમજાવવું પડે. પાછું પૈસા પૂછે જ પાછું. પરફેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ. એક ક્વેશ્ચન ફરીથી એને ક્વેશ્ચન પૂછું તમને કે કૃષ્ણ ભગવાનના જે બીજી યોનિમાં કે જે નીચલી ગતિ યોનિમાં જન્મ લેવો પડ્યો,
એ એમના કરંટ જન્મના આધારે કર્યું છતાં એમને ભલે નવ કર્મ ટોટલ 9 કર્મ. આ જન્મના આધારે હતું. ભલે ને એમને જ્ઞાન થઈ ગયું પણ જ્ઞાન થતા પહેલા જે કર્મ કર્યું એ ભોગવવું પડે એટલા માટે બસ. જન્મ લેવો પડે. જો એમને કૃષ્ણ ભગવાનના ભવમાં 2 ભવના કર્મ બાંધ્યા. ફૂલ ખ્યાલ આવ્યો? અધૂરા નહીં. એક નરક ગતિનું કર્મ બાંધ્યું અને બીજું તીર્થંકર ગોત્રનું કર્મ બાંધ્યું. આ 2 ફૂલ લાઈફના કર્મ બાંધ્યા, જેનું નરક ગતિમાં ભોગવીને કમ્પ્લીટ થશે, પછી તીર્થંકરનું પતી જશે એટલે મોક્ષે જશે. પણ 2 ફૂલ બાંધ્યા કૃષ્ણ ભગવાનના ભાવમાં. કેવી રીતે બાંધે? જો એનું રિઝલ્ટ આવે છે ખબર? ના પણ કઈ રીતે નર કર્મ બંધાયું એનું કઈ કારણ કઈ એ તો મેં કીધેલું ને. અમને ઓકે, અમારે સવારે બધી વાતચીત થઈ હતી કે આ જે વાસુદેવનું જે અવતાર છે, હું પોસ્ટે વાત કરું છું, નામ જવા દો પણ પોસ્ટ. બરાબર. વાસુદેવની પોસ્ટ ત્યારે મળે કે જયારે તમારા ભાવની અંદર કોઈ પણ ભોગે ધર્મ અને સંસ્કૃતિ રક્ષા કરવાનો ભાવ હોય તો તમને તીર્થંકર ગોત્ર બને. કોઈ પણ ભોગે. ઇટ ઇઝ નોટ યોર સેફ સાઇડ. મારે કોઈ પણ ભોગે સામ દામ દંડ ભેદ પણ ધર્મ અને સંસ્કૃતિ રક્ષા કરતી, નીતિ નિયમ બધું નેવ મૂકીને પણ રક્ષા કરવા. ચાલ ના, વાસુદેવની પોસ્ટ ની વાત કરું છું. તીર્થંકર માટે નથી, આ વાસુદેવની પોસ્ટ માટે ઓનલી. એટલે પછી એમના ઉદયમાં એવું આવે અને એ વખતે જયારે સામ દાન દંડ ભેદ રાખે અને જાગૃતિ ના રહે તો પછી ભયંકર બીજ પડે. ખ્યાલ આવ્યો? કારણ કે એનો રોલ એવો મોટો હોય, સામાન્ય ના હોય. આપણે ના હોય. અને તીર્થંકરનું ગોત્ર કેવી રીતે કૃષ્ણ ભગવાન બાંધે? તીર્થંકરનું ગોત્ર કૃષ્ણ ભગવાન ક્યારે બાંધે કે આ બધા જીવો જે આ જગતમાં ફસાયા છે અને જે લોકો મને માનશે ભગવાન તરીકે, એ બધા આ દુનિયામાંથી છૂટવા જોઈએ. ખાલી પુણ્ય નહીં, જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા જોઈએ એવો એમનો ભાવ. એ ભાવને આધારે આ તીર્થંકર ગોત્ર બંધાશે અને એમને ભજનારા ત્યાંથી પાછા કેટલાક મોક્ષે જશે અને ત્યાંથી કેટલાકને મોક્ષ માર્ગ મળશે. એનો ભાવ છે. એટલે આજ જ્ઞાની તો હતા જ ને, જ્ઞાની તો હતા જ, કેવળ જ્ઞાની નહીં પણ જ્ઞાની તો ખરા જ ને. વાસુદેવ ને થયું તો પછી પ્રતિ વાસુદેવ નું શું? પ્રતિ વાસુદેવ નર્કમાં જાય. વાસુદેવ પ્રતિ વાસુદેવ 2 નર્કમાં જાય. અને તીર્થંકર મોક્ષે જાય, ચક્રવર્તી મોક્ષે બી જાય, નર્કમાં બી જાય. અને બળરામ છે, બળરામ વાસુદેવ પ્રતિ વાસુદેવ ની ત્રીજું પાત્ર આવે બળરામ, એ બધા મોક્ષે જાય નિયમથી. રામ બળરામ કહેવાય, લક્ષ્મણ વાસુદેવ કહેવાય. લક્ષ્મણ ના હાથે મરાયા હતા રાવણ. હા, એ બળરામ બધા મોક્ષે જાય, બધા મોક્ષે જાય. અને ચક્રવર્તી મોક્ષે જાય, નરકે જાય, 2 ઓપ્શન. રામ ભગવાન લક્ષ્મણ છે તો રામ ભગવાન ને કેમ તમે રામ મોક્ષે ગયા? રામ વાસુદેવ નતા, લક્ષ્મણ વાસુદેવ હતા. શાસ્ત્રો વાંચો તો ખબર પડે. ઇતિહાસમાં રામને મહત્વ આપવા માટે એમને રામ રમાડ્યો, રાવણ રોયો, એ આપણે આરતી ગાયા કરીએ છીએ. પણ લક્ષ્મણ ના હાથે મરાયા હતા. તમે ગઈકાલે કીધેલું કે આપણે તીર્થંકર ભગવાનનું 54 થી છે નિર્વાણ સુધીનું એકદમ ફિક્સ હોય બધું. એવી રીતે આપણે મનુષ્યનું બી જન્મથી મરણ સુધી ફિક્સ જ હોય છે ને? હા, તો હા, આપણે અજ્ઞાન સાથે ફિક્સ છે, એમને વિજ્ઞાન સાથે ફિક્સ છે. તમે ડિફરન્સ તો બતાવ્યો. ફિક્સ વાળા ભાગમાં મેં કશું કીધું? એમને વિજ્ઞાન સાથે ફિક્સ છે, આપણે અજ્ઞાન સાથે ફિક્સ છે. ફિક્સ તો 2 ને હું ક્યાં ના પાડું છું. બરાબર. આપણે કહીએ છીએ કે મોક્ષને લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત તો એ ફક્ત આવતા ભાવ માટે છે કે વધારે બીજ તો આવતા ભાવ માટે છે, પણ અત્યારે તમે જે આ વિજ્ઞાનને ડાયજેસ્ટ કર્યો છો એ તમે આ ભાવમાં ઉપયોગ કરી શકો. પણ જે બીજ નાખો છો એનું ફળ તો નેક્સ્ટ બર્થમાં આવે. તમે જે માગો છો બીજ એનું ફળ કુદરત જ આપે. પણ તમે અત્યારે આ વિજ્ઞાનને સમજો છો તો વાગોળો છો, ડાયજેસ્ટ કરો છો,
એ તમે આજે ઉપયોગ કરી શકો. પણ બીજનું ફળ તો કોઈ પણ ભાવ કરો છો ને એનું ફળ તો નેક્સ્ટ બર્થમાં જાય. આજે બીજ નાખ્યું એટલે નેક્સ્ટ બર્થમાં એનું ફૂલ આપણને યા તમારી જેટલી લેન્થ અને સ્ટ્રેન્થ હશે ભાવની એવું તમને કુદરત એ ઇક્વલ રિઝલ્ટ આપશે. ફિનિશ પછી બીજા બર્થનું હોય નેક્સ્ટ આ ભાવમાં કર્યું નેક્સ્ટ ભાવમાં એનું પૂરેપૂરું સાચું મળે. પણ નેક્સ્ટ મનુષ્ય ભાવમાં હા પછી બીજો ભાવ હોય તો એમાં પેન્ડિંગ ના રહે. મનુષ્ય ભાવ આવે ત્યારે જ આવે. મનુષ્ય ભાવના કર્મો મનુષ્ય ભાવમાં આવે, અન્ય ધર્મના અન્ય ભાવના કર્મો અન્ય ભાવમાં આવે. એવી રીતે શું ડોક્ટર સાહેબ કે પૂછવા માંગતા હતા તમે? બહુ પ્રાથમિક પ્રશ્ન છે. કશો વાંધો નહીં. તમે કહો છો કે મોક્ષ માર્ગને લાયક અને સહાયક કર્મ, તો મોક્ષ માર્ગને લાયક અને સહાયક કર્મ હોય કેવી રીતે? કર્મ એટલે જ મોક્ષથી વિરુદ્ધ દિશા. કર્મને મોક્ષને લાયક તો દ્રષ્ટિ જ હોય ને, કર્મ કેવી રીતે? કહું મોક્ષ માર્ગ માટે લાયક એટલે એવા કર્મો ભાજો જેમાં તમને અનુભવી જ્ઞાની મળે, જેમાં તમારું ચારિત્ર સરળ હોય, મોહી ના હોય, જેમાં તમારે સંસારમાં વધારે એફર્ટ ઉપયોગ ના કરવો પડે એવા બધા ઈઝી સંજોગો હોય, જ્ઞાની મળે. આ બધું મળે એટલે તમારો માર્ગ ક્લિયર થાય. બાજુ જન્મ જીવન મૃત્યુ તો મળે જ, પણ આ ટાઈપનું મળે. અને પેલા ને જન્મ જીવન મૃત્યુ પડે, પણ આ તરફનું મળે. હવે ખ્યાલ આવી ગયો? બધું જ એને અનુકૂળ જ મળે એ સબ્જેક્ટનું, કારણ કે એને ઇન્ટેન્શન હતો ને. મા બાપ પણ એવા મળે, ભાઈ બહેન એવા મળે, પતિ પત્ની એવા મળે, નાની ઉંમરથી જ્ઞાની પણ એવા મળે કે તમને માર્ગ બતાવે એ તરફ. બાકીનું બાહ્ય જીવન તો કોમન હોય, આપણા જેવું જ હોય, પણ એની દિશા એ તરફની હોય. ખ્યાલ આવ્યો? જેમ ડોક્ટર, ચાર્ટર એકાઉન્ટ, લોયર અને એન્જિનિયર, આ ચારેયના પ્રોફેશન જુદા, પણ ચારે ખાય તો દાળ ભાત રોટલી શાક જ, પણ ઉપયોગ જુદો કરે. એવું અહીંયા ઘડી છે. સ્વામીજી, લાયક એટલે ક્વોલિફિકેશન, કેરેક્ટર. હા, કેરેક્ટર. અને સહાયક એટલે તમને આઉટસાઇડ સર્કમસ્ટાન્સીસ, જેમ કે મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, જ્ઞાની, આ બધા તમને સહાયક કહેવાય. લાયક એટલે તમારી તમે આ વિજ્ઞાન સમજેલા હોવા જોઈએ. ખ્યાલ આવી ગયો? પણ તમારું કેરેક્ટર એને અનુરૂપ તમને મળે. ખ્યાલ આવ્યો? તો તમને પેલી કહેલી વાતોમાં તમે ઇઝીલી આગળ. પણ તમે એવા કર્મો કર્યા હોય કે જે મોક્ષ માર્ગ માટે લાયક ના સહાયક ના હોય તો તમને વિજ્ઞાનમાં રસ પડે, પણ કે દાદાજી મને પણ આવવાનો ટાઈમ જ નથી તો શું કરું? આ પેલા રાધેને સમજવું હતું, પણ ટાઈમ બદલે તો એની જોબ જ એવી તો પછી. સ્વામીજી, આપણે નવ કલમ બોલીએ છીએ એટલે કેરેક્ટર માટે બોલીએ છીએ, લાયક અને સહાયક બે માટે. એટલે નવ કલમોનો 9 કલમ કેરેક્ટર માટે છે. કેરેક્ટર, રાઈટ. પણ એ સહાયક ક્યારે બને કે 9 કલમો રૂપ ચારિત્ર એ મોક્ષ માર્ગ માટે હોય. અત્યારે તમે 9 કલમ નું ચારિત્ર ભાવના કરો. ખ્યાલ આવી ગયો ને? તો શાદબાદ વાણી, શાદબાદ વર્તન, શાદબાદ મન એ તમારી કેરેક્ટરમાં જાય, ઉદયમાં આવે એટલે એવું તમારું ચારિત્ર બને. એટલે પણ પછી અનુભવી જ્ઞાન ના મળે તો કોઈ કામ ના થાય. કેરેક્ટર સારું મળે. ખ્યાલ આવ્યો? અનુભવી પ્રત્યેક અવતારમાં જોઈશે તમારે, એવરી બર્થ. એટલે એમની સહાયકની બી માંગણી કરવી પડે. હા, કેરેક્ટર એટલે લાયક અને સહાયક બે જોઈએ. એટલે ઘણી વખત નથી કહેતા કે ક્વોલિફાઈડ હોય, સમજી શકે વિજ્ઞાન તેવા લોક પડ્યા કામમાં. સમજી શકે છે પણ એ કામમાં પડી ગયો. અને જે નવરા છે એ સમજી શકતા નથી. કરવું શું હવે? રોજ 365 દિવસ આવે છે, સમજતા નથી. અને જે સમજે છે 365 માંથી 5 દિવસ નથી આવતા. હવે કરવું જ્ઞાની શું કરે? દરેક ના હિસાબ જ એવા છે તો શું કરે? આવું છે. જે પદ કીધું ને એમાં કે છે કે ઓલા ભગવાન જેવા લાગતા ઓલા કે બિસ્તરે થી ઉઠતા નથી. તો એ બિસ્તરે થી ઉઠતા નથી એટલે શું પ્રમાદ છે? હા,
એટલે ભગવાન કે છે દાદા ભગવાન છે ને ભગવાન જેવા લાગે છે, તો પછી કોઈ કે અહીંયા આયા છે તો ત્યાં કોણ જે આવે, પછી કોક વાર જઈશું. એટલે પછી એને ઇન્ટરેસ્ટ તો પેલામાં જ છે. કયા? ફોટાના ભગવાન, મંદિરના ભગવાન, જીવતા નહીં. એ બોલતા નથી. ખ્યાલ આવ્યો? ડોક્ટર જોઈએ જીવતા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીવતા, લોયર જીવતા. ખ્યાલ આવી ગયો? બધા જીવતા જોઈએ, ખાલી ભગવાન ફોટા ને મૂર્તિમાં બરાબર છે. મોક્ષે જવા માટે નહીં, ફરવા માટે મૂર્તિ જોઈએ. મોક્ષે જવા માટે પ્રત્યક્ષ જોઈએ, પણ એને રસ એમાં છે. એક ભાઈ હતા, તે કૃષ્ણ ભગવાનના ભગત હતા ને 50 વર્ષ સુધી એને કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી, બહુ ભાવથી ભક્તિ કરી. પછી હવે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે કૃષ્ણ ભગવાન, હવે તમે મને, હું તમારા મંદિરમાં થોડો સમય આવું, તમે મને યાદ આવો છો એ બરાબર છે, પણ તો તમે મારી સાથે ને સાથે રહો તો મને કેટલો ફાયદો થાય, એમ મારી જાગૃતિ કેવી રહે. એટલે ભગવાન તમે મારી સાથે ને સાથે જ રહેજો. એટલે કૃષ્ણ ભગવાન કે છે તથાસ્તુ. એટલે હવે કૃષ્ણ ભગવાન તો હાથે રહેવા ગયા. હવે હાથે રહેવા ગયા એટલે ખોટું કરાય નહીં, ખોટું બોલાય નહીં, ના ઘેર બોલાય, ના ધંધામાં બોલાય, ના ભાઈબંધ ત્યાં બોલાય. જે બોલ્યું કારણ કે બાજુમાં જ ઉભા છે, અને કૃષ્ણ ભગવાને કીધું તો હું તને દેખાઈશ, બીજાને નહીં દેખાવું. એટલે બીજાને તો દેખાય જ નહીં. હવે બાજુમાં એને દેખાય તો ખોટું કેમનું બોલવું? ખ્યાલ આવી ગયો? તે અઠવાડિયામાં કંટાળી ગયો. એટલે પછી ભગવાનને કે તમે મંદિરમાં હારા, હું કહું ત્યારે આવજો. આ હારું કહેવાય નહીં ને સહેવાય. તમારે કઈ પૂછવું હતું પ્રભુ? તમે કે પછી તમારે જરા ચૂકી ગયા. અમે કઈક પૂછવું હતું તમારે? કઈ કશો કઈ મત નહીં, કઈ વાત. એટલે દુનિયા આખી આવી છે, મારો કહેવાનો મતલબ. પછી કવિરાજે પદ લખ્યું સમજવા જેવું. ભૂતકાળના અવતારની વાતો જવા ગોળે જગત. જગત શું કરે છે? ભૂતકાળના અવતારની વાતો વાગોળે જગત. ભૂતકાળના અવતારની વાતો જવા ગોળે જગત. મળદા ચૂથીને નાચવાના વિષય મૂળ વિભ્રાંત મન. છે લોકને પરિચય અનાદિ થી જ અંધારું પસંદ. અંધારું એટલે અજ્ઞાન. દીવો જુએ અંધકાર ને ત્યાં આડું દેખે મન પ્રપંચ. પેલો દીવો પ્રકાશ આપે તો કે મારે જોઈતો જ નથી, અજ્ઞાન અંધારું બરાબર છે કે છે. ખ્યાલ આવ્યો? કારણ કે એને અજ્ઞાન પસંદ છે, આ મોહ ને કારણે. ભગવાન કે છે તમે તમારા મૂર્તિ બેસો, મારા બાજુમાં ના રહેશો. હા સ્વામીજી એને નિશ્ચય હોય કે છે ને. આજે અહીંયાથી પ્રકાશ આવતો ને હું આમ જોતો, એટલે ફિઝિકલ મોડું થોડું છે, એ જ્ઞાનને બાયપાસ કરે છે. એ દ્રષ્ટિ કહેવાય, ક્રિયા નહીં, દ્રષ્ટિ. આ વાક્યને દ્રષ્ટિમાં લેવાનું. અમારા એક ભાઈ હતા પટેલભાઈ બરોડામાં. આ બનેલો પ્રસંગ કહું છું, પણ તમને બધાને હસવું આવશે. તે સ્વભાવ ભાઈનો ગરમ. અઠવાડિયામાં 2-3 દિવસ ઝઘડો થાય જ. અને દાદા આવે એક વખત તો કે ફરિયાદ કરે જ, 2 માંથી 1. તો પછી એક વખત દાદાને જરા, દાદા છે ને આમ થોડું તર્ક કરે. એટલે તર્ક કરીને પૂછે કે પટેલ તમારે ઝઘડો થાય ત્યારે શું કરો છો? જ્ઞાન કેમનું વાપરો છો કે છે? તમારે ઝઘડો થાય તો જ્ઞાન વાપરું છું કેમનું કે છે? આપણું જ્ઞાન હાજર રહેશે કે નહીં? તો કે દાદા હાજર રહેશે ને જ્ઞાન કે છે. તો કે ઝઘડો કરો ત્યારે કઈ તક હાજર રાખે છે? કે હું મારા વાઈફ ની સાથે ઝઘડો કરું ને તો પેલા કહી દો કે શુદ્ધાત્મા ભગવાન તમે બાજુમાં જતા રહો, પછી વાઈફ ને કકડાવજો કે છે. એટલે આવા હોય છે બધા. આ બનેલો કઉ છું,
આ બધું મેં પ્રત્યક્ષ સાંભળેલું છે. એટલે બધા હશે એવું. એટલે જ્ઞાનનો ઉપયોગ તો કર્યો ને કે શુદ્ધાત્મા નથી કકડાવતા. એટલે દાદાએ પછી કીધું કે આ પોલ મારી કહેવાય. શુદ્ધાત્મા તો જુદા જ છે, પણ પ્રકૃતિને ખખડાવવું છે એ નક્કી કર્યું એ તમારી ભૂલ. ખખડાવે એ ભૂલ નહીં, પણ મારે ખખડાવવું છે એ ભૂલ તમારી. વાણી નીકળી જાય એ ઉદય કર્મ, મારે વાણી બોલવી છે એ તમારું કર્તાપણું છે. એ હોવું જોઈએ નહીં. ઇટ હેપન્સ હોવું જોઈએ. આમાં કશું ક્રિએશન ના હોવું જોઈએ. અવસ્થા માત્ર કુદરતી રચના. એમાં ક્રિએશન શબ્દ ક્યાંથી આવે? મારે કરવું છે. ખ્યાલ આવ્યો? એટલે કરવાપણાની સ્વતંત્રતા આપણી પાસે મન વચન કાયામાં છે જ નહીં. અને માનો છો તો એ તમારી ભ્રાંતિ છે, અને ભ્રાંતિ માટે તમે જવાબદાર છો. કેટલું ક્લિયર છે? 100%. કશું કોઈ ગોળ ગોળ છે? આ વિજ્ઞાનનો પાવર, આ વિજ્ઞાનની ક્લેરિટી છે. ચોગરદમથી દાદા ભગવાન વિજ્ઞાન કોને કહેવાય? દાદા ભગવાન નું સૂત્ર છે. વિજ્ઞાન કેમ કે ચોગરદમથી ટેલી થવું જોઈએ. શું થવું જોઈએ? આ વાક્ય છે, અત્યારે નંબર મને યાદ નથી. દાદા કે વિજ્ઞાન એને કહેવાય ચોગરદમથી ટેલી થવું જોઈએ. અમે 20 વર્ષ પહેલા બોલ્યા હોય તો આજે સિદ્ધાંત ના બદલાય, અને 20 વર્ષ પછી પણ સિદ્ધાંત ના બદલાય. સિદ્ધાંત જો બદલવાનો હોય તો પછી વિજ્ઞાન કઈ રીતે કહેવાય? એ તો સગવડિયું કહેવાય. ખ્યાલ આવ્યો? વિજ્ઞાનમાં ક્યારે સિદ્ધાંત બદલાય નહીં. એટલે અમારે જે વસ્તુ ખબર ના હોય અમે ના પાડી દઈએ, અમે ના બોલીએ. તમારે કહી શકાય કે ભાઈ અમે હું માનીએ છીએ, પણ મારી પાસે ક્લેરિટી ના હોય તો હું મારી વાત ના કરું, કારણ કે લોકો નહીતર પછી ઊંધું સમજી દે. Again, I'm going to go back to નો પ્રોબ્લેમ. ત્યારે તમારો છેલ્લો અવતાર હોય, કેવળ દર્શન થઈ ગયું હોય, ત્યારે તમારું નવું ભાવમાં આવતું જ નથી. અહંકાર એ ના હોય, અહંકાર સાથે જ ભાવમાં હોય, પણ અહંકાર જ ના હોય. એટલે આગલા અવતારમાંથી પછી ખલાસ થઈ ગયો હોય. અજ્ઞાન ખલાસ થયું એટલે અહંકાર ગયો. ત્યારે 4.5 જાતીય કર્મ પૂરા થઈ જાય છે. 3 પૂરા. અંતરાય બાકી રહેવા વાત કરી આપણે. અંતરાય એ ડ્યુ ડેટ ને કારણે હવે પુરુષાર્થ નથી કરવાનો, એમાં બીજ તો પડી ગયો. એટલા માટે બીજો જન્મ લઈને પાછા કારણ કે કેવળ જ્ઞાન નું બીજ નાખે છે. એટલે કુદરત તો કહું કે જે અવતારમાં બીજ નાખ્યું હોય એ અવતારમાં ફળ ના મળે. હવે પુરુષાર્થ નહીં કરવાનો, એટલે કીધું છેલ્લા અવતારમાં પુરુષાર્થ ના હોય તો પુરુષાર્થ કહો તો છેલ્લો અવતાર કઈ રીતે કહેવાય? હા, એટલે અજ્ઞાન 0 થઈ ગયું. આ 2 ભાવ એમને બાકી રહ્યા છે. પુરુષાર્થ નથી, પુરુષાર્થ નથી, ફિક્સ છે. એમને કેવળ જ્ઞાન થઈને મોક્ષે જવાનું ફિક્સ છે, એક્ઝેક્ટલી ફિક્સ છે. હા, બધું મિકેનિકલ માટે તમે જવાબદાર નથી. પણ મિકેનિકલ ભાગને મિકેનિકલ ક્યારે કહેવાય? તમે સંપૂર્ણ ઓબ્ઝર્વર થઈ ગયા. બીજી બાજુ તમને કહું છું એટલા માટે. પછી કોઈ કહે કે ના હજુ પણ અમારી જાગૃતિ હોય કે નહીં? નહીં, સેપરેશન જ હોય. હવે સેપરેશન સ્વાભાવિક રહે. હવે પુરુષાર્થ ક્યાં સુધી? 1% અજ્ઞાન હોય ત્યાં સુધી પુરુષાર્થ છે, પણ અજ્ઞાન 0 થઈ ગયું પછી અહંકાર જ નહીં, તો પછી પુરુષાર્થ કેવી રીતે હોય? એવી રીતે. એટલે જી આઈડિયલ કન્ડિશનમાં છે. આઈડિયલ કન્ડિશન એટલે આ ભાવમાં આ બંધીભાઈએ પુરુષાર્થ માંડ્યો અને આ જ્ઞાનનું સંપૂર્ણપણે એપ્લિકેશન કર્યું. આ ચાલુ કર્યું એની પહેલાનું છે એટલે એક ભાવમાં એટલે આવતા ભાવે એ પ્રમાણેના સંજોગો, એ પ્રમાણેનું જ્ઞાન, એ પ્રમાણે સહાયક
સંસ્થાઓને બધું મળી રહે છે. મળે મળે. અને ત્યાં આગળ પાછો જો 100% એ કર્યું તો એક બહુ બાકી રહે. એ બહુની અંદર જે નેક્સ્ટ વર્ક આવે છે એની અંદર તમે કેવળ દર્શન પ્રાપ્તિ કરી શકો છો. બધું પૂરું કરી. કેવળ દર્શન. યા પછી એક બહુ બાકી રહે. એક બહુ બાકી રહે જે જીવ દેખને લીધે છે. યસ યસ યસ. હવે આ બરાબર સમજમાં આવ્યું. કેવળ જ્ઞાન જો ડેટને લીધે, પણ આખા ભવનો કર્મ તો બાકી જ ને પાછું. બે વસ્તુ, કેવળ જ્ઞાન બાકી અને નેક્સ્ટ બર્થ લાસ્ટ બર્થના કર્મો પણ બાકી, જેના આધાર પર તમને લાઈફ મળી. હવે પછી તો નક્કીપણું તો અમારા પોતાના ઉપર જ આધાર છે કે મારે આ જ દિશામાં જવું છે. છેલ્લા અવતારમાં આ ત્રણ વસ્તુ આધ્યાત્મિક દ્રષ્ટિએ નક્કી સમજવાનું. માતાના ગર્ભમાં સ્પષ્ટ વેદન, પછી કેવળ જ્ઞાન અને આ નિર્વાણ, ત્રણેય વસ્તુ છેલ્લા અવતારમાં ફિક્સ હોય. બાકી બધા કર્મના ફળ. યસ યસ. કારણ કે તમે માગ્યા છે જો, તમે ક્યાં માંગ્યું છે મને મોટી ઉંમરે મળે. આ શું છે કે આ બધી વસ્તુની છણાવટ થતી નથી. જેટલા કેવડીને તીર્થંકરો એના માતાના ગર્ભમાંથી જ જ્ઞાન હોય, વિજ્ઞાન હોય, બહારથી નહીં. કારણ કે મેં તમને કીધું 3 પ્રકારના કર્મ બંધાય છે. માતાના ગર્ભમાં બંધાય છે, ઓગાળી આંખે બંધાય છે, બંધ આંખે બંધાય છે. હવે એ લોકોને ગર્ભમાં જો બંધાતા હોય તો છેલ્લો અવતાર કઈ રીતે કહેવાય? ઉઘાડી આંખે બંધાતા હોય છેલ્લો અવતાર ના કહેવાય. બંધ આંખે બંધાતા હોય તો છેલ્લો અવતાર ના કહેવાય. માટે સમજો, જે બંધાવાના કારણો છે એ બધા બંધ થઈ ગયા. એટલે માતાના ગર્ભમાંથી જાગૃતિ હોય એમને. અવતાર છે જેમાં કેવળ દર્શન ત્યાં આગળ આપણે ખાલી આમ બોલી જઈએ છીએ કે એ ભગવાન મને મોક્ષ માર્ગને લાયક અને સહાયક બોલીએ તો તે ત્યાં આગળ અમારે તો ઇન્ટરનલી બોલાઈ ગયું. કઈ પ્રત્યેક અવતારે જ્ઞાની અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાય. અમને પ્રાપ્ત થાવ ને એનો સત્સંગ મળે ને એનો સાથ સાનિધ્ય બરાબર કરાય એમને બોલાઈ ગયું છે અને એ દરરોજ ચાલુ હોય છે. તે બરાબર છે કે પછી અમે કશો વાંધો નહીં, કઈ વાંધો નહીં. એ આપણી ભાવ કરવાની આપણી પાસે ચોઈસ છે. પરિણામની ચોઈસ કુદરત પાસે છે. તે વખતે અન્ડરસ્ટેન્ડિંગ એવું આવ્યું કે માતાના ઘરમાં બંધાય ને. યસ પ્લીઝ યા કેવળ દર્શન થાય પછી કેવળ જ્ઞાન જે બીજ પડે છે ત્યારે પછી લાઈફ બાકી રહી કેવળ જ્ઞાન માટે તે વખતે તમને આત્માનો અનુભવ કઈ જગ્યાએ થયેલો કહેવાય અને કોણ કરે છે? ના, એ અવતારમાં તો તમને જાગૃતિ સ્વાભાવિક રહે. શું રહે? પણ સ્પષ્ટ વેદન તો છેલ્લા અવતારમાં થાય. સ્પષ્ટ વેદન ના થાય, પણ જે પુરુષાર્થ કરતા હતા એ જાગૃતિ તમને હવે સ્વાભાવિક થઈ ગઈ. હવે પુરુષાર્થ રૂપે જાગૃતિ નહીં રહેતી, હવે જાગૃતિ તમારી સ્વાભાવિક થઈ ગઈ. ખ્યાલ આવી ગયો? એ કુદરતી રચના છે ને હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિ તમારી સહજ થઈ ગઈ. હવે કારણ કે અજ્ઞાન તો છે જ નહીં, એ તરફ જવાનું નથી આપણે. ખ્યાલ આવી ગયો? પણ જયારે છેલ્લો અવતાર આવે આ બોડીમાં પછી ના થાય સ્પષ્ટ વેદન, એ નેક્સ્ટ બોડીમાં જ થાય, છેલ્લા અવતારમાં થાય. એટલે સ્પષ્ટ વેદન, કેવળ જ્ઞાન, નિર્વાણ આ તો છેલ્લા અવતારમાં થાય અને કેવળ દર્શન આગલા અવતારમાં થાય. સ્પષ્ટ વેદન, યસ યસ. કેવળ જ્ઞાન થાય એટલે વિક્ષેપ ના આવે, સમયનો વિક્ષેપ ના આવે. બસ પતી ગયું. ના આત્માનો અનુભવ થઈ ગયો. માતાના ગર્ભમાંથી જેને સ્પષ્ટ વેદન એટલે આત્માનો અનુભવ, અસ્પષ્ટ વેદન એટલે કેવળ દર્શન, ને સ્પષ્ટ વેદન એટલે આત્માનો અનુભવ.
અને કેવળ જ્ઞાન એટલે પરમેનન્ટ. એવી રીતે પણ પુરુષાર્થ ખાલી કેવળ દર્શન સુધી છે. આત્માનો અનુભવ એટલે સ્પષ્ટ વેદન યસ, એને મને કેવળ જ્ઞાનની રાહ જોવાની જરૂર નથી. બિલકુલ નહીં. એ બધું ઓટોમોડ છે ને. થઈ જશે. પુરુષાર્થ હોય તો રાજુ પરિણામમાં જવાનું છે. પછી ફિક્સ જ છે, આવશે કે નહીં આવશે એવું નથી. સ્પષ્ટ વેદન એટલે જ્ઞાતા દ્રષ્ટા ભાવ જોવા. સ્પષ્ટ વેદન એટલે આત્માનો અનુભવ થઈ ગયો અને હું આત્મામાં જ છું. મારે હવે કુદરતી રચના જોવાની નથી ને હું શુદ્ધાત્મા છું તેનો પુરુષાર્થ કરવાનો નથી. હું આત્મામાં રહું છું, બાકી બધું કુદરતી રચના છે મારે બોલવાની જરૂર નથી. આ જ્યાં સુધી આત્મામાં રહેતા નતા ત્યાં સુધી કુદરતી રચના જોવાની હતી, કારણ કે ત્યાં સુધી અજ્ઞાન હતું. અજ્ઞાન એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ હતું. હવે તમને કેવળ દર્શન થઈ ગયું એટલે વેલ્યુ ઓફ રિલેટિવ ટ્રુથ શું થઈ ગયું? ઝીરો થઈ ગયું. હવે હું શુદ્ધાત્મા જ છું, પછી પેલું કુદરતી રચના છે જોવાની જરૂર નથી મારે. હું મારામાં આવી ગયો સ્વસ્વરૂપમાં આવી ગયું. બસ. હા, પ્રસ્તાવ કેવી રીતના કરવો, શબ્દનું લિમિટેશન છે મને. આ જે સ્પષ્ટ વેદન છે એ સ્પષ્ટ વેદનમાં આત્માનો અનુભવ થાય છે. તો તે પહેલા તો કોઈ વખત આત્માનો અનુભવ ના થાય, બિલકુલ ના થાય. ભલે આ લોકો કે અમને થોડે થોડે અસર થાય છે, થોડે અનુભવ, બધી રોંગ બિલીફ છે. આત્માનો અનુભવ કોઈને અપૂર્ણ ના થાય. અને બીજું, આત્માનો અનુભવ માત્ર છેલ્લા બર્થમાં થાય. માત્ર બીજા કોઈ બર્થમાં આત્માનો અનુભવ ના થાય. આત્માનો નિશ્ચય પાકો થાય, અનુભવ ના થાય. મને 90% કેવળ દર્શન હોય તો 90% આત્માનો નિશ્ચય પાકો થાય. 10% જ્ઞાન રહ્યું એટલું મારું કાચું કે, પણ નિશ્ચય અનુભવ કેવળ દર્શન સુધી આત્માનો અનુભવ હોતો જ નથી. કારણ કે કેવળ દર્શન એ અજ્ઞાન નાશ કરવાની પ્રક્રિયા છે. આ પેલા સિદ્ધાંત સમજી લો. આત્માનો ખાલી નિશ્ચય કરવાનો છે, પણ પુરુષાર્થ અજ્ઞાનનો નાશ કરવાનો છે. નિશ્ચય એટલે હું નિશ્ચય નથી, કેવળ શુદ્ધ આત્મા છું. અથવા હું મન વચન ક્યાંથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. એ નિશ્ચય, એમાં કઈ કરવાનું નથી. એ તમે છો જ. પણ જે નથી એને છો માન્યા છો, એને કુદરતી રચના જોવું એ તમારો આજનો પુરુષાર્થ છે. તમે નથી છે કુદરતનું, પણ તમે નતા જોતા એટલે કુદરત તમને સજા આપતી હતી કે કુદરતનું છે ને તમે કુદરતી રચના કેમ નથી કહેતા. તમને એમ થયું કે હું છું તો આ બધું છે. એ જુદું એંગલ થયું, એ પુરુષાર્થ માટે થયું. તમારે હવે પુરુષાર્થ કરવો હોય તો તમને એમ લાગે કે આ ખરાબ સંજોગો આયા, સારા સંજોગો આયા, તો આપણે કહેવાય કે આ સંજોગો ભલે આયા પણ હું છું તો સંજોગ છે. સંજોગની શું વેલ્યુ? એ નિશ્ચય નહીં થાય. હા, માટે વેલ્યુ મારી હોવી જોઈએ, એકડા નહીં, ઝીરો નહીં. સંજોગ તો આઈને જતો રહેશે. હું તો કાયમ નો છું, તો મારે કાયમ નાની વેલ્યુ કરી કે ટેમ્પરરી નહીં. 1 અને 0 કહું છું ને. 1 એટલે આત્મા, બાકી જન્મથી મોત સુધીની બધી અવસ્થા એ 0. તો મારે વેલ્યુ 0 ની કરવાની કે આત્મા ની કરવાની? હું છું તો સંજોગ છે, સંજોગ છે તો હું નથી. બધા સંજોગ ખલાસ થઈ જાય તો હું તો રહેવાનું છું. ખ્યાલ આવ્યો? એટલે વેલ્યુ એક ની હોય એટલે તમારે ખાલી નિશ્ચય જ કરવાનું છે. અવસ્થામાં હું કોણ છું એ લક્ષમાં રાખવાનું અને અવસ્થાને કુદરતી રચના જોવાની. આ જ્ઞાન દર્શન છે, બીજું કઈ નથી. આ તમારે કેવળ દર્શન ને કેવળ અજ્ઞાન સુધી પહોંચવાનું અને મોક્ષે જવાનું સીધો સાદો સરળ સહજ માર્ગ છે. આમાં કોઈ ચમત્કાર ને કૃપા આશીર્વાદ ને કોઈ સ્થાન નથી. એ બધું રિલેટિવ સત્ય છે, શ્રદ્ધાનો વિષય છે. ચલો પ્રાર્થના કરી દઈએ. બહુ ક્લેરિટી થઈ.